अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धना वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुदेवोक्ता दुग्धं गीतामृतं महा। श्री स्वामीनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। सियावर रामचंद्र भगवान जय। राधा कृष्ण भगवान जय। उमापति शंकर भगवान जय। गणातीतानंद स्वामी महाराज जय। भगत जी महाराज जय। शास्त्री जी महाराज जय। योगी जी महाराज जय। प्रमुख स्वामी महाराज जय। महंत स्वामी महाराज जय। सुरेंद्रनगर नूतन मंदिर महोत्सव जय। सूरत अक्षरधाम महोत्सव जय। कार्यकर सुवर्ण महोत्सव जय। प्रवक्ता श्री जयेशभाई વાત કરી કે અત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે। ચૈત્ર મહિનો પૂર્ણ થયો અને વૈશાખ મહિનો ચાલે છે। વૈશાખની લૂ અને વાયરાનો આપણે બધા જ અનુભવ કરી રહ્યા છીએ અને એની અંદર તો સુરેન્દ્રનગરની અંદર તો હોટેસ્ટ સિટી ઇન ગુજરાત, ગુજરાતનું સૌથી ગરમ શહેર હોય તો એ સુરેન્દ્રનગર શહેર। કાળઝાળ ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો અવનવા ઉપાય કરતા હોય છે। આપણે પણ અત્યારે કરીએ છીએ સમાજની અંદર, ઘરની અંદર, કુટુંબની અંદર એ કેટલા બધા લોકોને આપણે એ ઠંડા પીણા પીતા, લીંબુ સોડા, શેરડીનો રસ, લીંબુ શરબત, વરિયાળીનું શરબત, આઈસ્ક્રીમ, કેન્ડી, ઠંડા ગોલા, ગુલકંદ વગેરે ઘણા બધા ઉપાયો કરી અને લોકો ઠંડક મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે। શિયાળાની અંદર ઠંડીથી રક્ષણ મેળવવા માટે એ પેલા અગ્નિ ઉપર તાપે, હમણાં પૂજ્ય નિત્યમંગલ સ્વામી એક ફોટો બતાવ્યો કે પેલો બરફ રાખી અને એના ઉપર એ લોકો હાથ રાખીને ઠંડક મેળવતા હતા। તો આવા બધા પણ ઉપાયો એ લોકો ઠંડક માટે આ ગ્રીષ્મ ઋતુની અંદર, આ કાળઝાળ ગરમીની અંદર એ કરતા હોય છે। એનાથી શરીરને ઠંડક મળે છે, પણ મનની ઠંડક એના સાધનો એ જુદા। મનની અંદર જે ગરમી વ્યાપેલી છે, તનની ઠંડક માટે તો ઘણા બધા ઉપાયો કરીએ છીએ, પણ મનની અંદર જે ગરમી, આધિ, વ્યાધિ, ઉપાધિ, એના માટે આ સત્સંગ છે। તનની ઠંડક ગ્રીષ્મ ઋતુની અંદર આપણે પ્રાપ્ત કરીએ છીએ ઘણા બધા ઉપાયો દ્વારા, પણ મનની ઠંડક મેળવવા માટે આ ગ્રીષ્મ પારાયણનું આયોજન એ થતું હોય છે। આપણે ત્યાં જોઈએ તો નિયમિત રીતે તો આપણે મંદિરે દર રવિવારની સત્સંગ સભાનો લાભ પ્રાપ્ત કરીએ છીએ। સોમથી શુક્રની અંદર પરા વિસ્તારોની અંદર, અલગ અલગ મંડળોની અંદર પરા વિસ્તારની સભાઓનો પણ આપણે લાભ પ્રાપ્ત એ કરતા હોઈએ છીએ। આ નિયમિત આપણે સત્સંગ કરીએ છીએ, પણ ગ્રીષ્મ ઋતુની અંદર ગ્રીષ્મ પારાયણોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે। ત્રિદિવસીય પારાયણ, પંચદિવસીય પારાયણ સુરેન્દ્રનગરની અંદર આ વર્ષ 2024 ની અંદર આ ત્રીજી ગ્રીષ્મ પારાયણનો લાભ લેવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ।
પહેલી પારાયણ શરૂ થયેલી રતનપરની અંદર નીલકંઠ વિદ્યાલયની અંદર 8, 9 અને 10 મે પૂજ્ય ભક્તિસાગર સ્વામીએ ઓમ શાંતિ 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 આ મધ્યવર્તી વિચાર સાથે પારાયણનો લાભ આપેલો. હમણાં જ મંદિરની અંદર પારાયણ પૂરી થઈ 19મી મે થી 23મી મે 5 દિવસીય પારાયણનો લાભ આપવા માટે પધારેલા પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામી એક ડગલું જીવન ઉત્કર્ષના પંથે જીવન જીવવાની સાચી કળાને આત્મસાત કરવા માટે આ 5 દિવસીય પારાયણનો પણ આપણે લાભ પ્રાપ્ત કર્યો. અને આજે આ વર્ષની અંતિમ ગ્રીષ્મ પારાયણનો લાભ લેવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. આ પારાયણની અંદર પધારેલા સર્વે ભાવિક ભક્તો, મુમુક્ષુઓને સ્નેહપૂર્ણ જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. 3 દિવસની આ પારાયણનો આપણે લાભ પ્રાપ્ત કરવાના છીએ. પહેલામાં પહેલો આપણને પ્રશ્ન થાય કે આ પારાયણમાંથી આપણે શું પ્રાપ્ત કરીશું, શું મેળવીને જઈશું. 3 દિવસ અહીંયા આવીને 1.5 કલાક સુધી આપણે કથા વાર્તા સાંભળીશું. શ્રીમદ ભગવદ્ ગીતાનો જીવન સંદેશ એ આપણે માણીશું. પણ એના દ્વારા આપણને પ્રાપ્ત શું થશે? એકવાર એક શહેરની અંદર એક ગરીબ માણસ એક શાહુકારની પાસે ગયો અને એણે વાત કરી કે મારી પાસે કંઈ કામ નથી, તો તમે મને કંઈક કામ આપો. એટલે પેલા શાહુકારે એને કુહાડી આપી અને વાત કરી કે આ બાજુની અંદર મારો મોટો બંગલો છે, એ બંગલાની પાછળ મોટું જંગલ છે, એ જંગલની અંદર ઘણા બધા વૃક્ષો છે, તારે વૃક્ષો કાપવાના, એક ઝાડ દીઠ હું તને 100 રૂપિયા આપીશ. પેલા ગરીબ માણસને તો જરૂર જ હતી કામની. એ કુહાડી લઈ અને જંગલમાં ગયો. સવારથી સાંજ સુધી એણે મહેનત કરી અને પહેલે દિવસે એણે 7 ઝાડ કાપ્યા. શાહુકારે જે પ્રમાણે વાત કરેલી કે એક ઝાડ દીઠ હું તને 100 રૂપિયા આપીશ, એટલે જ્યારે પાછો આવ્યો ત્યારે શાહુકારે એને 700 રૂપિયા આપ્યા અને કીધું આવતીકાલે પણ તું આવજે, આવતીકાલે પણ હું તને કામ આપીશ. બીજે દિવસે ગયો, શાહુકારે કુહાડી આપી, જંગલમાં ગયો, સવારથી સાંજ સુધી મહેનત કરી અને બીજે દિવસે એણે 6 ઝાડ કાપ્યા. એટલે શાહુકારે જ્યારે પાછો આવ્યો ત્યારે શાહુકારે એને 600 રૂપિયા આપ્યા અને કીધું આવતીકાલે પણ તું આવજે, આવતીકાલે પણ હું તને કામ આપીશ. ત્રીજે દિવસે ગયો, શાહુકારે કુહાડી આપી, જંગલમાં ગયો, સવારથી સાંજ સુધી એણે મહેનત કરી અને ત્રીજે દિવસે એણે 5 ઝાડ કાપ્યા. શાહુકારે 500 રૂપિયા આપ્યા. એના પછીના દિવસે આવવાની વાત કરી. ચોથે દિવસે ગયો, શાહુકારે કુહાડી આપી, જંગલમાં ગયો, સવારથી સાંજ સુધી મહેનત કરી. ચોથે દિવસે કેટલા ઝાડ કપાયા હશે? 4. પાંચમે દિવસે 3, છઠ્ઠે દિવસે 2, સાતમે દિવસે 1 અને 8મે દિવસે ગયો, શાહુકારે કુહાડી આપી, જંગલમાં ગયો, સવારથી સાંજ સુધી એણે મહેનત કરી પણ એનાથી એક પણ ઝાડ કપાયો નહીં. એટલે જ્યારે પાછો આવ્યો ત્યારે શાહુકારે વાત કરી કે ભાઈ તને થયું છે શું? પહેલે દિવસે જ્યારે તું આવ્યો ત્યારે મેં તને આ જ કુહાડી આપેલી, આ કુહાડીથી પહેલે દિવસે તે 7 ઝાડ કાપેલા અને આજે 8મે દિવસે આ કુહાડીથી એક પણ ઝાડ કપાયો નહીં. એટલે પેલો મજૂર કે સાહેબ મને ખબર નથી પડતી કે પહેલે દિવસે જેટલી મહેનત કરેલી એના કરતાં વધારે મહેનત મેં આજના દિવસે કરી છે, પણ મને ખબર નથી પડતી કે એક પણ ઝાડ મારાથી કેમ કપાયું નહીં. શાહુકાર બુદ્ધિશાળી હતો. કે તારી કુહાડી બતાવ. એણે એની કુહાડી બતાવીને શું થયેલું? એની ધાર એ બુઠ્ઠી થઈ ગયેલી. એટલે શાહુકારે એને સલાહ આપી કે ભાઈ એક પથ્થર ઉપર પાણી નાખી અડધો કલાક, 2 કલાક સુધી તું કુહાડીની ધાર કાઢ અને ધાર કાઢેલી કુહાડીથી તું ઝાડ કાપવા માટે જજે. એટલે પેલા ગરીબ માણસે વાત કરી કે સાહેબ સવારે 8 વાગે મજૂરીએ લાગુ છું, બપોર રાતના 8 વાગ્યા સુધી મહેનત કરું છું, કાળી મજૂરી કરું છું, બપોરે માંડ 1 કલાકનો સમય એ મને જમવા માટેનો, આરામ માટેનો મળે છે, એમાં મારી પાસે કુહાડીની ધાર કાઢવાનો સમય ક્યાં છે? એટલે શાહુકાર કેલા મૂર્ખ, અડધો કલાકનો સમય તું કુહાડીની ધાર કાઢવા પાછળ કાઢીશ, એના પછી તું જે કંઈ મહેનત કરીશ એનું તને કંઈક ફળ મળશે, કંઈક ઝાડ કપાશે. બાકી ઊંધું ગાલીને ગમે એટલું તું કરીશ તારાથી એક પણ ઝાડ કપાશે નહીં. એક બહુ જ મોટા લેખક થયા સ્ટીફન કોવી, એણે પુસ્તક લખ્યું 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એની અંદર જે વ્યક્તિ પોતાના જીવનની અંદર સફળ થાય છે
એ પોતાના જીવનની અંદર જે 7 સિદ્ધાંતો 7 હેબિટ્સની વાત કરે છે કે કયા 7 સિદ્ધાંતો એણે પોતાના જીવનની અંદર રાખ્યા, એમાં એક આ સિદ્ધાંતની વાત કરે છે, આ દ્રષ્ટાંત આપે છે કે શાર્પન ધ સો, કુહાડીની ધાર કાઢતા શીખો. આ 3 દિવસની પારાયણની અંદર આપણે ઉપસ્થિત થયા છીએ. આજથી આજે શુભારંભ થાય છે, મંગલ પ્રારંભ થઈ રહ્યો છે, તો એની અંદર કુહાડીની ધાર કાઢવા જેવું એ કામ થશે. અહીંયા આવીને બેઠા છીએ, કોઈ નવરા નથી. ગુણાતીતાનંદ સ્વામી કે લખ 84 ગર્ભવાસ અને જમપુરીને માથે લીટા તાણીએ છીએ. અહીંથી કોઈ આમ પસાર થાય કે બસ રાતનો સમય છે, કંઈ કામ નહીં હોય, નવરા હશે એટલે અહીં આવીને બેઠા છે. આપણે કોઈ નવરા નથી. નોકરી છે, ધંધો છે, વ્યવહારના ઘણા બધા કામ છે, એને થોડા પાછા ઠેલી કે 3 દિવસ સુધી પારાયણનું આમંત્રણ આપણને પ્રાપ્ત થયું છે, તો આ 3 દિવસનો સમય આપણે જે અહીંયા આપ્યો છે, આપણે એક આ વેસ્ટ ઓફ ટાઈમ નથી, ઇન્વેસ્ટમેન્ટ ઓફ ટાઈમ છે. સમયનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કરવાના છીએ અને એનાથી આપણા જીવનની અંદર આપણા જીવનનું એક ધ્યેય અહીંથી સ્પષ્ટ થવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના અનન્ય શિષ્ય, અનાદિના સેવક. સ્વામિનારાયણ ભગવાને 500 પરમહંસોને દીક્ષા આપેલી, એમાંના એક ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત હતા અને સ્વામી આજુબાજુના 800 ગામડાઓની અંદર વિચરણ કરે અને બધાને સત્સંગનો લાભ આપે. સાવ પેલા સામાન્ય ગામડાના માણસો હોય, અભણ હોય, એને પણ ગુણાતીતાનંદ સ્વામી સત્સંગનો મહિમા સમજાવવા માટે નોડવેલની વાત કરતા. સ્વામી એ વખતે પેલા નોડવેલની વાત કરે, જૂના બધા હરિભક્તો બેઠા છે, એમને ખ્યાલ હશે કે પેલા મદારી આવતા. હવેની પેઢીને તો મદારી ખબર પણ નહીં હોય કે મદારી કોને કહેવાય. પેલા વિડીયો ગેમની અંદર જોયા હોય તો બરાબર, બાકી તો એને એ મદારી ક્યારેય જોયા પણ નહીં હોય. પેલા મદારી આવે, પેલી લુંગી પહેરેલી હોય, માથે પેલો રૂમાલ બાંધેલો હોય, ચોકની અંદર પેલું ડમરું વગાડે, કરંડીઓ હોય, સાપ હોય, નોળીઓ હોય અને આખું ગામ ભેગું થાય. સાપ અને નોળીઓ એકબીજા સાથે ઝઘડે અને સાપ નોળિયાને ડંસ મારે અને જ્યારે થોડું ઘણું પેલું આમ ઝેર ચડે એની તો બહુ અસર ના થાય, પણ જ્યારે ડંસ વધારે વાગે અને ઝેરની તીવ્રતા વધે ત્યારે પેલો નોળિયો એ પેલો એકદમ આમ પેલો મરવા જેવો થઈ જાય અને એ પછી પોતાના દરની અંદર જતો રહે. એક લોકવાયકા છે કે એના દરની અંદર એક ઔષધીય વનસ્પતિ નોડવેલ મૂકેલું હોય, એને સૂંઘે એટલે એનું બધું જ ઝેર ઉતરી જાય અને ફરી પાછો તાજો માજો થઈ અને પેલા સાપની સાથે લડવા માટે આવે. પેલા WWF ની અંદર પાવર ડ્રિંક પીને ફરી પાછા આવે ને, એવી રીતે નોળીઓ પેલા સાપની સાથે ઝઘડવા માટે એ આવે. ગુણાતીતાનંદ સ્વામી આ દ્રષ્ટાંત આપતા કે આ સત્સંગ, આ 3 દિવસની પારાયણનો જે આપણે લાભ પ્રાપ્ત કરવાના છીએ, કેવું કાર્ય થવાનું છે? નોડવેલનું કામ થવાનું છે. બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. આદિ વ્યાધિ ઉપાધિની જે પીડા આપણને વળગેલી છે, મનની ઠંડક આ સત્સંગથી એ આપણને પ્રાપ્ત થવાની છે. આપણા જીવનનું ધ્યેય અહીંથી સ્પષ્ટ થવાનું છે. થોડા વર્ષો પૂર્વે સારંગપુરની અંદર વિદ્યાનગર છાત્રાલયની અંદર અભ્યાસ કરતો એક વિદ્યાર્થી એ સારંગપુર આવેલો. વેકેશનના દિવસો હતા. એક સંત સાથેની મુલાકાત થઈ એટલે પેલા સંતે એને પૂછ્યું કે ભાઈ તારું ધ્યેય શું છે? 12મા ધોરણની અંદર વિજ્ઞાનની અંદર સાયન્સની પરીક્ષા એ પોતે બી ગ્રુપની એક્ઝામ આપીને આવેલો. એટલે પેલા સંતે એને પૂછ્યું કે ધ્યેય શું છે? એટલે એને વાત કરી કે મારે ડોક્ટર બનવું ને 12મા ધોરણ 12th સાયન્સની અંદર 90% લાવવા એ મારું ધ્યેય છે. પેલા સંતે એને વાત કરી કે 90% લાવવા એ તારું ધ્યેય છે કે પછી એનાથી આગળ હું તારા અલ્ટિમેટ ગોલની વાત કરું છું, તારું અંતિમ ધ્યેય કયું છે? એટલે એને વાત કરી કે 12મા ધોરણની અંદર 90% લાવવા એ જ મારું ધ્યેય છે. સંતે એને વધારે સ્પષ્ટતા કરાવી કે 90% લાવવા એ તારું ધ્યેય નથી. 90% લાવીને મેડિકલ કોલેજની અંદર એડમિશન મેળવવું એ તારું ધ્યેય છે. કે ના, બરાબર, 90% લાવીને અંતે તો મારે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું છે. એટલે સંતે એને વાત કરી કે મેડિકલ કોલેજની અંદર એડમિશન મેળવવું ને એ પણ તારું અંતિમ ધ્યેય નથી. એ પેલો તો કે છે શું મારું ધ્યેય? એટલે સંતે વાત કરી કે મેડિકલ કોલેજની અંદર એડમિશન લઈને ડોક્ટર બનવું ને એ તારું ધ્યેય છે. મેડિકલ કોલેજની અંદર એડમિશન મળે. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી ઘણીવાર વાત કરે છે, 1989ની સાલની અંદર વિદ્યાનગર છાત્રાલયમાં અભ્યાસ કરતા હતા. એમની સાથે એમનો રૂમ પાર્ટનર હતો. મેડિકલ કોલેજની અંદર એમને એડમિશન પ્રાપ્ત કર્યું. 2011ની સાલ સુધી હજુ પોતે ડોક્ટર થયો એ નહોતો.
કેટલા વર્ષ થયા? 22-23 વર્ષ થયા. તો મેડિકલ કોલેજની અંદર એડમિશન મેળવીને પણ ડોક્ટર બનવું એ તારું ધ્યેય છે. પેલો કે ના બરાબર? પેલા સંતે વાત કરી કે ડોક્ટર બનવું ને એ તારું ધ્યેય નથી. ડોક્ટર બનીને તારી ઈચ્છા શું છે? કે તારી પાસે પૈસા કમાવા એ તારું ધ્યેય છે. પેલો કે ના બરાબર? કેટલું બધું ડોનેશન આપીને પોતે એડમિશન પ્રાપ્ત કરતા હોય કે સેવા કરવા માટે તો ન થતા હોય કે પૈસા કમાવા એ તારું ધ્યેય છે. એટલે પેલા સંતે વાત કરી કે પૈસા કમાવા એ પણ તારું ધ્યેય નથી. પૈસા કમાઈને તારી ઈચ્છા શું છે? કે તારી પાસે સારી ગાડી હોય, સારો બંગલો હોય, સારો મોબાઈલ હોય, સમાજની અંદર સારી પ્રતિષ્ઠા તને પ્રાપ્ત થયેલી હોય, 5-7 માણસો, 5, 20, 25 માણસો તારી આગળ પાછળ ફરતા હોય, આ તારું ધ્યેય છે. કે ના બરાબર? કે બધું જ કરીને અંતિમ તો મારે આ કરવું છે. એટલે પેલા સંતે વાત કરી કે બધું એ પેલા સારી ગાડી, સારો બંગલો, સારો મોબાઈલ એ પણ તારું અંતિમ ધ્યેય નથી. એટલે પેલો કંટાળ્યો કે ક્યારના મારું ધ્યેય મને ઘૂંટાવે છે કે છે શું મારું ધ્યેય? સંતે વાત કરી કે આ સારી ગાડી, સારો બંગલો, સારો મોબાઈલ, સારી પ્રતિષ્ઠા, મનપસંદ પાત્ર સાથે તારા લગ્ન એ પણ તારું અંતિમ ધ્યેય નથી. આ બધું જ કરીને પણ અંતે તો તારે સુખી થવું છે. આ તારું ધ્યેય છે. લોકોના બરાબર? જે લોકો સમાજની અંદર સવારથી સાંજ સુધી દોડે છે, મુંબઈની અંદર આપણે જઈએ તો રેલવે સ્ટેશન ઉપર સવારે વહેલી સવારે 3 વાગે 4 વાગે દોડતા હોય અને મોડી રાત્રે 2 વાગ્યા સુધી એની દોડ ચાલુ જ હોય. શેના માટે દોડે છે? સુખ મેળવવા માટે, શાંતિ મેળવવા માટે એ દોડે છે. તો પેલા સંતે એને અંતે વાત કરી કે માની લે કે તારી પાસે સારામાં સારી ગાડી આવી જાય, સારો મોબાઈલ તારી પાસે હોય, સારો બંગલો તારી પાસે હોય, એક સારી પ્રતિષ્ઠા તને મળી ગઈ હોય, સમાજની અંદર એક સ્ટેટસ સારું તને મળ્યું હોય, મનપસંદ પાત્ર સાથે તારા લગ્ન થઈ ગયા હોય. આ બધું મેળવ્યા પછી પણ સુખ અને શાંતિની કોઈ ગેરંટી ખરી? એટલે પેલો થોડો વિચારતો થઈ ગયો કે આ બધું જ મળ્યા પછી જેના માટે આપણે મહેનત કરીએ છીએ, સુખ અને શાંતિ, તો એના પછી પણ આપણને પ્રાપ્ત થતા નથી. આજે સમાજની અંદર એક વ્યાપકપણે કોઈ ગેરસમજ પ્રવર્તી હોય ને તો એ કઈ છે? આપણને પણ પૂછવામાં આવે કે આપણે જે સોસાયટીની અંદર રહીએ છીએ, આપણા કુટુંબની અંદર સૌથી વધારે સુખી કોણ? આપણા મનમાં આ જ ચિત્ર ઊભું થાય. મોટો બંગલો, મોટી ગાડી, જેની પાસે રોલ્સ રોય હોય, જેગુઆર હોય, BMW હોય, ટેસ્લા હોય, આ ગાડી, સારી પ્રતિષ્ઠા, એના મનપસંદ પાત્ર સાથે લગ્ન થઈ ગયા હોય, આવું જ એક ચિત્ર આપણા મનની અંદર ઊભું થાય. આજે એક વ્યાપકપણે ગેરસમજ પ્રવર્તે છે કે જેની પાસે વધારે સુવિધા હોય, જેની પાસે વધારે સંપત્તિ હોય એ વધારે સુખી. આ ખોટી માન્યતા છે. એક દ્રષ્ટાંત દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. બજારની અંદર 5 રૂપિયાની અંદર એક સફરજન મળે તો 50 રૂપિયામાં કેટલા સફરજન મળે? કેટલા મળે? 10 મળે. 1 + 1 બરાબર 2. 5 રૂપિયામાં એક સફરજન મળે તો 50 માં 10 મળે. 500 માં કેટલા મળે? 100 મળે. 5000 માં 1000 મળે. સીધું ગણિત છે કે 5 રૂપિયામાં એક સફરજન મળે તો 50 માં 10 મળે, 500 માં 100 મળે, 5000 માં 1000 મળે. હવે બીજો પ્રશ્ન કે 800 રૂપિયાના પલંગ ઉપર 8 કલાક ઊંઘ આવે તો 8000 રૂપિયાના પલંગ ઉપર કેટલા કલાક ઊંઘ આવે? ચલો કિંમત વધારીએ. 80000 નો પલંગ હોય તો થોડી કિંમત એનાથી વધારીએ. 8 લાખ નો હોય તો, 80 લાખ નો હોય તો, 8 કરોડ નો હોય તો? કોઈ કેવું બોલ્યું? ના આવે. કેમ? ત્રિરાશી ના મંડાય? પેલા જૂના જમાનાની અંદર, અત્યારે ઉનાળાની અંદર એ પેલો પવન આવતો હોય, રાત્રે ઠંડક થઈ હોય, પેલા ફળિયાની અંદર ખાટલો નાખીને સુઈ જાય. 8 કરોડ નો પલંગ એ ફળિયાની અંદર રાખીને સુવાય? આખી રાત ચિંતા રહ્યા કરે કે કોઈ આવશે ને લઈ જશે તો લઈ જાય, એનો વાંધો નહીં, મને મારીને લઈ જશે તો? તો જેમ પૈસા વધે એમ સુખની અંદર વધારો થાય. એ ગણિત એ ખોટું છે. આજે સમાજનું વાસ્તવિક ચિત્ર જ્યારે જોઈએ ને, વર્ષો પૂર્વેના આંકડા હું તમને આપું કે રોજના 3000 વ્યક્તિઓ એ આત્મહત્યા એ કરતા હતા. કોણ આત્મહત્યા કરે છે? ડોક્ટર, એન્જિનિયર, વકીલ, પ્રોફેસર, જે સમાજની અંદર બહુ જ સારી રીતે પોતે સેટ થયા હોય આપણી દ્રષ્ટિએ, એ લોકો આત્મહત્યા કરે છે. જેને એક ટંકનું ખાવા મળતું નથી, કોઈને મરવાના વિચાર આવતા એ નથી. અમેરિકાની અંદર થોડા વર્ષો પૂર્વે એ લોકો એક સર્વે કર્યો. એ સર્વેની અંદર 8 વ્યક્તિઓ
જેની પ્રોપર્ટી અમેરિકાના ગવર્મેન્ટ બધાની પ્રોપર્ટી ભેગી કરવામાં આવી તો અમેરિકાની ગવર્મેન્ટ કરતા એની પ્રોપર્ટી વધી જતી હતી. એટલી બધી પ્રોપર્ટી એમને એ પ્રાપ્ત થયેલી. થોડા વર્ષો જવા દીધા, 2 થી 3 વર્ષ જવા દીધા અને એના પછી ફરીથી રીસર્વે થયો કે 8 વ્યક્તિઓ અત્યારે શું કરે છે. તો એના પછી એનું જે તારણ આવ્યું આપણને સૌને હલાવી જાય, એ 8 માંથી અમુક વ્યક્તિઓ જેલની અંદર હતા, અમુક વ્યક્તિઓ આત્મહત્યા કરીને મરી ગયેલા અને અમુક વ્યક્તિઓ ગાંડા થઈ ગયેલા મેન્ટલ હોસ્પિટલની અંદર હતા. જે 8 વ્યક્તિની પ્રોપર્ટી એ થોડા વર્ષો પૂર્વે અમેરિકાની ગવર્મેન્ટ કરતા એ વધી જતી હતી, એ 3 વ્યક્તિઓ થોડા વર્ષો પછી આ પરિસ્થિતિ સુધી એ પહોંચેલા. પૈસો એ આપણું અંતિમ ધ્યેય નથી, સંપત્તિ એ આપણું અંતિમ ધ્યેય નથી. એનો મતલબ એવો પણ નથી કે પૈસા ન કમાવા સમાજનું ચાલક બળ છે ને. આપણા શાસ્ત્રો આપણને અર્થ ઉપાર્જન કરવાની ના નથી પાડતી, આપણા શાસ્ત્રો આપણને પૈસા કમાવાની ના નથી પાડતા. આપણે ત્યાં તો પૈસાને લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ. આપણે ત્યાં તો એને અર્થને એક શાસ્ત્ર તરીકે આપણે એનો અભ્યાસ કરીએ છીએ અને ભણીએ છીએ. પણ આપણા 4 પુરુષાર્થની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એની અંદર ધર્મ અને મોક્ષની વચ્ચે એ અર્થને મૂકવામાં એ આવેલ છે. મારો આ એક હાથ આટલો ને આટલો રહે અને બીજો હાથ 2 ફૂટ લાંબો વધારે થાય તો હું ગર્વથી એવું કહી શકું કે મેં બહુ વિકાસ કર્યો. એને વિકાસ ના કહેવાય, એને શું કહેવાય? વિકૃતિ કહેવાય. આપણા શાસ્ત્રો એ આપણને સર્વાંગી વિકાસ કરવાની એ વાત કરે છે. આજે મનુષ્ય પૈસાની પાછળ આંધળી દોટ મૂકી સુખ મેળવવા માટે, શાંતિ મેળવવા માટે એ પૈસાની પાછળ દોડતો રહ્યો, પણ એને એના જીવનની અંદર એક ક્ષણ એવી આવી કે ત્યારે અનુભવ થયો કે કંઈક આપણે ભૂલા પડ્યા છીએ. એકવાર યોગીજી મહારાજ એક વાત કરતા, એક માજી એક ગામની અંદર, એ પોતે મોટી ઉંમર હતી અને એમની વીંટી ખોવાઈ ગયેલી. ઘરની બહાર એ પેલા બજારની અંદર વીંટી શોધતા હતા. એટલે એ વખતે એક સજ્જન ત્યાંથી પસાર થઈને વિચાર્યું કે મોટી ઉંમર છે, કે ખોવાઈ ગયું લાગે છે, આંખે થોડું ઓછું દેખાતું, લાવો થોડી મદદ કરીએ. એટલે એમણે માજીને વાત કરી કે માજી શું ખોવાઈ ગયું? કે દીકરા વીંટી ખોવાઈ ગઈ છે અને વીંટી શોધું છું. અડધો કલાક તો પેલા સજ્જને મદદ કરી અને પછી એને વિચાર આવ્યો કે વીંટી તો મળી નહીં, કે માજીની મોટી ઉંમર છે, ભૂલાઈ ગયું હોય, બીજી કોઈ જગ્યાએ ખોવાઈ હોય ને અહીંયા શોધતા હોય. એટલે એને પૂછ્યું કે માજી બરાબર યાદ છે કે વીંટી અહીંયા જ ખોવાઈ છે? એટલે પેલા માજીએ વાત કરી કે દીકરા ખોવાઈ તો અંદર છે, પણ અંદર અંધારું છે એટલે અહીંયા અજવાળામાં શોધું છું. આપણા જીવનની અંદર પણ એ ઘણીવાર એ એવું જ થતું હોય છે. સુખને શોધીએ છીએ કોઈક અલગ જગ્યાએ, શાંતિને શોધીએ છીએ સંપત્તિની અંદર, સુવિધાની અંદર, પણ સાચું સુખ કઈ જગ્યાએ છે? આપણા શાસ્ત્રોએ આપણને વાત કરેલી છે, વેદવ્યાસજીએ વાત કરેલી છે, સુરપુર, નરપુર, નાગપુર, ये तीन में सुख नाही, सुख हरि के चरण में का संतन के माही. આપણા જીવનનું અંતિમ ધ્યેય એ ભગવાન છે. એટલા માટે ભગવાન વેદવ્યાસજી સર્વ શાસ્ત્રોના સાર રૂપે આપણને જે વાત કરે છે, આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. કે જીવનનું અંતિમ ધ્યેય એ ભગવાન છે. આજે આપણા જીવનની અંદર એ ભગવાનનું જે મહત્વ, એની અંદર સાચું સુખ રહેલું છે. આપણા શાસ્ત્રો એ આપણને એક સંદેશ આપે છે કે જીવનમાં ગમે એટલી પ્રગતિ કરીએ પણ એની અંદર જો ભગવાનને મેળ્યા વગર પ્રગતિ કરી હોય તો એકડા વગરના મીંડા જેવું એ થશે. નિષ્કુળાનંદ સ્વામી એ સાર સિદ્ધિની અંદર વાત કરે છે, જેમ સો શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે, તે સરવાળો શાનો મેલ છે, તે તો કરે છે કાળપ કાગળે. તેમાં એક હરીને પર હરી, બીજી કરે ચતુરાઈ કોટ, તે તો માથા પર ચાલે માથડે, જેમાં જેમાં ચાલે તેમાં ખોટ. કે જેમાં સો શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે. આપણા એ બે પ્રકારના ચેક આપણને પ્રાપ્ત થાય.
એક ચેકની અંદર એ ખાલી પેન્સિલથી એકડો લખેલો હોય અને બીજા ચેકની અંદર ગોલ્ડન પેનથી 10 મીંડા કરેલા હોય, તો કયો ચેક લેવાનું પસંદ કરો? એકડા વાળો કે મીંડા વાળો? ઓફકોર્સ એકડા વાળો, કેમ કે પેલાની અંદર ગોલ્ડન મીંડા છે પણ આગળ એકડો નથી. જીવનની અંદર ગમે એટલી પ્રગતિ કરી હશે પણ અધ્યાત્મ, સત્સંગ અને ભગવાન આપણા જીવનની અંદર જો કેન્દ્ર સ્થાને નહીં હોય તો એકડા વગરના મીંડા જેવું એ થશે. ભગવાન હશે અને એક મીંડું લાગશે તો શું કહેવાશે? 10, 2 લાગશે તો 100 અને 3 લાગે તો એ 1000. એમ એકડા વગરના મીંડા જેવું એ ભગવાનને લીધા વગર જે કંઈ પ્રગતિ કરીએ, સુખ અને શાંતિ પણ આપણને પ્રાપ્ત નથી થતી. આપણા ઉપનિષદો પણ આપણને સમજાવે છે. શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર જે વાત કરેલી છે, યદા ચર્મવદ આકાશમ, ઈકો નહીં આપતા, યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યન્તિ માનવા તદા દેવમ અવિજ્ઞાય દુઃખ શાંતો ભવિષ્યતિ. યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યન્તિ માનવાહ તદા દેવમ અવિજ્ઞાય દુઃખ શાંતો ભવિષ્યતિ. કે જો માણસ પૃથ્વીના આકાશને ચામડાથી મળી શકે તો ભગવાનને જાણ્યા વગર એના જીવનની અંદર સુખ અને શાંતિનો, દેવમ અવિજ્ઞાય, ભગવાનને જાણ્યા વગર એ કોઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર એ સુખ અને શાંતિનો અનુભવ કરી શકે નહીં. આ 3 દિવસની પારાયણની અંદર આપણા જીવનનું અંતિમ ધ્યેય એ ભગવાન છે, ભગવાનની ભક્તિ છે, ભગવાનનો આ સત્સંગ છે. એ આપણે સંદેશ એ પ્રાપ્ત એ કરીશું. ત્રિદિવસીય શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે જીવન સંદેશ પર પારાયણનો આપણે લાભ પ્રાપ્ત કરવાના છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતની અંદર એ આવેલ છે. મહાભારત અને રામાયણ આ બંને એ આપણા ઇતિહાસ ગ્રંથો છે. રામાયણ 21 લાખ વર્ષ પૂર્વેની કથા છે અને મહાભારત એ 5000 વર્ષ પૂર્વેની એ કથા છે. આ કોઈ કાલ્પનિક ગ્રંથ નથી, ઇતિહાસ ગ્રંથ છે. અહીંથી આપણે 3 દિવસ સુધી આ ઇતિહાસ ગાથા, આ ઇતિહાસ કથાના આધારે જીવન સંદેશનો લાભ પ્રાપ્ત કરીશું. ઇતિહાસ એ સંસ્કૃત શબ્દ છે, એની સંધિ અલગ કરવામાં આવે તો ઇતિ હ આસહ. ઇતિ એટલે આ પ્રમાણે, હ એટલે ખરેખર અને આસહ એટલે એ બન્યું હતું. આ કોઈ દંતકથા નથી, આ કોઈ વાર્તા નથી કે એક હતો રાજા, એક હતી રાણી, ખાધું પીધું અને બધાએ એ રાજ કર્યું. આ એક ઇતિહાસ કથા છે, એ બની ગયેલી કથા છે. આ કોઈ ગપ્પા નથી. દુનિયાની અંદર એ ઘણા બધા લોકો ગપ્પા મારવા માટે પણ ભેગા થતા હોય છે. 3 ગપ્પીદાસ એકવાર ભેગા થયા, કેવા બધા ગપ્પા મારતા હોય. એમાં એક ગપ્પીદાસે વાત કરી કે હું એક બહુ જ મોટા શહેરની અંદર ગયો હતો અને મોટી મોટી ઇમારતો હતી, મોટા મોટા બહુમાળી બધા મકાનો હતા. એક તો એટલું મોટું મકાન હતું કે એના સૌથી ઉપરના માળેથી એ પેલો એક કડિયો, એ પેલું ચણતર કંઈક કામ કરતો, કડિયા કામ કરતો હતો અને ત્યાંથી એનું લેલું પડી ગયું. શનિવારે પડ્યું તો સોમવારે નીચે આવ્યું. કે એટલું ઊંચું, એટલી ઊંચી ઇમારત હતી. કે હવે આટલું તો ઊંચું કોઈ બિલ્ડિંગ હોય? બીજો ગપ્પીદાસ હતો, એને વાત કરી કે તમે તો આટલું ઊંચું મકાન જોયું, હું તો એક મોટા શહેરની અંદર ગયેલો ને ત્યાં એટલું ઊંચું મકાન મેં જોયું કે ઉપરથી એક બાળક પડ્યો તો નીચે આવતા આવતા તો ડોસો થઈ ગયેલો. કે એટલી ઊંચી ઇમારત હતી. અને ત્રીજો છે ને, પેલા ઇંગ્લિશની અંદર ગુડ, બેટર અને બેસ્ટ સુપરલેટિવ ડિગ્રી કહીએ ને, એ તો આ 3 કરતા ચડ્યો હતો. એના બાપનો બાપ હતો. એણે વાત કરી કે મેં તો એક એટલી ઊંચી ઇમારત જોઈ કે એની અંદર ઉપરના માળેથી એક વાંદરો પડ્યો ને તો નીચે આવતા આવતા માણસ થઈ ગયેલો. ડાર્વિનનો આખો ઉત્ક્રાંતિવાદ એણે પોતે ઉપરથી નીચે પડવાની અંદર એ લઈ લીધેલો. આવા લોકો દુનિયાની અંદર ગપ્પા મારતા હોય છે. આ કોઈ એક ગપ્પા નથી. રામાયણની અંદર, મહાભારતની અંદર, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે કથા એ આપણને કરવામાં આવેલી છે, જે બધી વાતો કરવામાં આવેલી છે, એક વાસ્તવિક કથા છે, એક ઇતિહાસ કથા છે. ભારત વર્ષની અંદર બનેલા બધા પ્રસંગો છે. મહાભારત એના અંતર્ગત આ ગીતા એક ઇતિહાસ કથા છે. આજે પણ આપણે હરિયાણા રાજ્યની અંદર કુરુક્ષેત્ર
એના દર્શન આપણે કરીએ છીએ બ્રહ્મ સરોવરના કિનારે, જ્યાં શ્રી કૃષ્ણ પરમાત્માએ એ અર્જુનને આ 700 મહાભારતના યુદ્ધની અંદર, મધ્યની અંદર એમણે આ 700 શ્લોકની ગીતા એ અર્જુનને કૃષ્ણ ભગવાને જે સંભળાવેલી એ સ્થાનના આજે પણ આપણે આ ભારત વર્ષની અંદર એ દર્શન કરીએ છીએ. તો ભારતની, પ્રાચીન ભારતની આ ઐતિહાસિક ઘટનાઓને એ આપણે વર્તમાન યુગની સમસ્યાઓ સાથે સાંકળતા આપણો ઇતિહાસ એ આપણું વર્તમાન કેવી રીતે સુધારી શકે એની વાતો આ પારાયણની અંદર આપણે કરીશું. આપણા ઇતિહાસ સમક્ષ જ્યારે આપણે નજર કરીએ ત્યારે આપણું ભવિષ્ય એના આધારે આપણે સુધારી શકતા હોઈએ છીએ. ઘણી વખત મહાભારતની વાતો લાગે, ગીતાની વાતો આવે એટલે આપણને લાગે કે યુદ્ધની વાતો. મહાભારતની અંદર યુદ્ધ તો છે પણ કેવળ યુદ્ધની વાતો નથી. મહાભારતની અંદર કેવળ ઝઘડાની જ કથા નથી. યુદ્ધ તો એના અંતિમ ભાગની અંદર છે. શરૂઆતની અંદર તો મનની અંદર ચાલતા યુદ્ધની કથા છે. કોઈ પણ યુદ્ધનો પ્રારંભ એ પેલા મનની અંદર થતો હોય છે અને પછી એ યુદ્ધનો પ્રારંભ એના તનની અંદર અને પછી વતનની અંદર એ યુદ્ધનો પ્રારંભ થાય છે. ઇટાલીને સ્વતંત્રતા અપાવનાર જોસેફ મેગ્ઝની એને એક સુંદર વાત કરેલી છે. ઇંગ્લિશની અંદર પોતે લખે છે કે ઇટ ઇઝ નોટ ધેટ guns fight but the hands behind it. It is not that hands fight but the hearts behind it. કે ક્યારેય બંદૂકો ઝઘડતી નથી, એની પાછળ હાથ જવાબદાર હોય છે. ક્યારેય હાથ ઝઘડતા નથી, એની પાછળ હૈયા જવાબદાર હોય છે. પેલા કોઈ પણ યુદ્ધ મનની અંદર શરૂ થાય, પછી તનની અંદર અને વતનની અંદર એનો પ્રારંભ એ થતો હોય છે. તો આ મહાભારતની અંદર છે ગીતા, એ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો એના આધારે જીવન સંદેશની ત્રિદિવસીય પારાયણનો આપણે લાભ પ્રાપ્ત કરવાના છીએ. એની શરૂઆત આપણે એક પ્રસંગથી કરીએ. ભારત વર્ષની અંદર દિલ્હીની ગાદી ઉપર સૌથી વધારે જેને શાસન કર્યું એ સમ્રાટ અકબર. અકબર રાજા એણે પોતે ઘણા વર્ષો સુધી દિલ્હી ઉપર શાસન કરેલું. ઘણા બધા એના મંત્રીઓ હતા. એની અંદર એમના એક બુદ્ધિશાળી મંત્રી હતા બિરબલ. અકબરને પ્રશ્ન પૂછવાની ટેવ, ઘણા બધા પ્રશ્નો પૂછે, એના જવાબ એ પોતે બિરબલ એ આપતા. એકવાર અકબરે 3 પ્રશ્નો પૂછ્યા અને એનો જવાબ આપવા માટે બિરબલને વાત કરી. પહેલો પ્રશ્ન અકબર પોતે પૂછે છે કે આ દુનિયાની અંદર એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ છે અને બધાને મળે છે. બીજો પ્રશ્ન અકબર પોતે પૂછે છે કે એવી કઈ વસ્તુ છે કે જે બધાને જોઈએ છે અને બધાને મળતી નથી. ત્રીજો પ્રશ્ન અકબરે પૂછ્યો કે એવી કઈ વસ્તુ છે જે કોઈને જોઈતી નથી છતાં બધાને એ મળે છે. આ 3 પ્રશ્ન અકબર એ પોતાના મંત્રીઓને પૂછે છે. પછી કોઈ જવાબ નથી આપી શકતા ત્યારે બિરબલ તૈયાર થાય છે. બિરબલ કે જવાબનો થોડો સમય આપો, 2 થી 3 દિવસ પછી આનો જવાબ હું આપને આપીશ. અને પછી એ બિરબલ એ આ પ્રશ્નનો જવાબ એ અકબર રાજા પાસે લઈને જાય છે. પહેલો જે એમણે પ્રશ્ન પૂછેલો કે આ દુનિયાની અંદર એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ છે અને બધાને મળે છે, એનો જવાબ બિરબલે કહ્યું કે હવા. ભગવાનની કૃપા છે, બધાને હવાની જરૂર પડે છે. ને બાળક માતાના ગર્ભની અંદર હોય ત્યારથી એને ઓક્સિજન, પ્રાણવાયુની જરૂર એ પડતી હોય છે. હવાની જરૂર બધાને છે અને બધાને હવા એ પ્રાપ્ત થાય છે. ભગવાનની એટલી કૃપા કે ભગવાન એ આપણને હવાનું કોઈ જ બિલ એ મોકલતા નથી. બાકી આઈસીયુ ની અંદર ઓક્સિજનના બાટલાની કિંમત આપણને સમજાય. કોરોના વખતે આપણને સમજાઈ ગયેલી ને કે ઓક્સિજનની કિંમત કેટલી હોય છે. પણ ભગવાને હવા એ આપણને મફતની અંદર એ આપેલી છે. આમ તો ભગવાને જાણતા હશે કે આ લોકો લાઇટના બિલ ભરતા નથી તો હવાનો શું ભરવાના હતા. એટલે ભગવાને મફતની અંદર એ હવા આપણને આપેલી છે. તો પહેલો જવાબ બિરબલે આપ્યો કે હવા. બીજો એને પ્રશ્ન પૂછ્યો કે દુનિયાની અંદર એવી કઈ વસ્તુ છે બધાને જોઈએ છે પણ બધાને સરળતાથી મળતી નથી. એના જવાબની અંદર એ બિરબલ કહે છે સુખ, કાયમી સુખ. એ કોઈને મળતું નથી. આજે સુખ છે અને કાલે દુઃખ હોય. વેકેશનની અંદર સુખ હોય વિદ્યાર્થીઓને, જેવું રિઝલ્ટ આવે એટલે તરત દુઃખની શરૂઆત થાય. સગાઈથી લગ્ન સુધીના ગાળાની અંદર સુખ હોય અને જેવા લગ્ન થાય એટલે દુઃખનો એ પ્રારંભ થતો હોય છે. કાયમી સુખ એ કોઈને એના જીવનની અંદર એ પ્રાપ્ત થતું નથી. અને ત્રીજો પ્રશ્ન એ અકબરે જે પૂછ્યો કે આ દુનિયાની અંદર એવી કઈ વસ્તુ છે જે કોઈને જોઈતી નથી પણ બધાને સામેથી આવીને પ્રાપ્ત થાય છે, એના જવાબની અંદર બિરબલ કહે છે દુઃખ.
અશાંતિ, પ્રશ્નો, આ દુનિયાની અંદર એ કોઈને દુઃખી નથી થવું, કોઈને પ્રશ્નો જોઈતા નથી, કોઈને અશાંતિ જોઈતી નથી, પણ બધાને દુઃખ, પ્રશ્નો અને અશાંતિ સામેથી આવીને મળે છે. ઘરની ઉપર તો લોકો લખે છે શાંતિ સદન, શાંતિ કૃપા, પણ ઘરની અંદર એ અશાંતિ સદન એ હોય, અશાંતિ કૃપા એ કોઈ નથી લખતું. લોકો પોતાના નામ પાડે છે શાંતિલાલ, શાંતિભાઈ, શાંતિ કુમાર, પણ અશાંતિલાલ, અશાંતિભાઈ કે અશાંતિ કુમાર એવા કોઈ નામ પાડતું એ નથી. દરેકને શાંતિ જોઈએ છે, દરેકને સુખ જોઈએ છે, પણ બધાને જોઈએ છે શાંતિ પણ મળે છે અશાંતિ, બધાને જોઈએ છે સુખ પણ મળે છે એ દુઃખ. દરેકને પ્રશ્નો છે. અહીં બેઠેલા હોય એમાંથી પણ એ દરેકને કોઈકને બાઇક નહીં હોય, બાઇક હશે તો ગાડી નહીં હોય, ગાડી હશે તો એની અંદર સારી મોંઘી ગાડી નહીં હોય. એ બધું જ હોય અને એના પછી પણ ઘણા બધા મનના દુઃખ એ રહેતા હોય. સંતાન, કોઈકને લગ્ન થયા પછી સંતાન પ્રાપ્તિ ના થતી હોય, સંતાન પ્રાપ્તિ થતી હોય તો કહિયાગ્રહ ના હોય, અને ગુણાંતાનંદ હોય કે બધી જ પ્રકારના સુખ હોય ને તો પણ મનના દુઃખ તો એને નડે છે. સ્વામી કે અક્ષરધામના જેવું સુખ અહીંયા વર્તે છે એમાં પણ કેટલાક દુખિયા છે. એમાં મનનું તનનું દુઃખ ઓછું અને મનનું દુઃખ એ જાજુ છે. આવા અનેક પ્રકારના પ્રશ્નો જન્મથી માંડીને આજ સુધી એના જીવનની અંદર જેને કોઈ પણ પ્રશ્ન ના આવ્યો હોય, જેને એક પણ દુઃખનો અનુભવ ના થયો હોય, એક પણ વખત પોતે રડ્યા ના હોય, આપણે આંગળી ઊંચી કરાવીએ ને તો કોઈ આંગળી ઊંચી થાય નહીં. દરેકના જીવનની અંદર પ્રશ્નો આવ્યા હોય, દરેકના જીવનની અંદર દુઃખનો અનુભવ થયો હોય, અને દરેક એ પોતે એના પ્રશ્નોની અંદર, દુઃખની અંદર એ વ્યક્તિ પોતે એ રડ્યા હોય. કોઈને આપણે પૂછીએ કે ભાઈ કેમ છે તો બધા બોલે છે તો એવું જ કે બહુ સારું છે, પણ બોલવાનું જુદું અને અંદરનું જુદું હોય છે. અત્યારે વિજ્ઞાન, ટેકનોલોજી એને ઘણી બધી પ્રગતિ કરી, પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ધમધમતી અત્યારે 21મી સદી ચાલે છે, પણ બીજા શબ્દોની અંદર કહીએ ને તો એક 20મી સદી એ ચાલી રહી છે. ચારે બાજુ આપણે પ્રશ્નોનો અનુભવ કરીએ, કજિયાનો અનુભવ કરીએ, કકડાટનો અનુભવ કરીએ, કંકાસનો અનુભવ કરીએ. આ બધા જ પ્રશ્નોને સમજવા એ બહુ જરૂરી છે. એટલા માટે કેમ કે મહાભારતની અંદર જે શરૂઆત થઈ છે, યુદ્ધનો પ્રારંભ એ આવા પ્રશ્નોથી જ થયો છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આવા અનેક પ્રશ્નોમાંથી જ એ શરૂ થયું છે. આપણા જીવનની અંદર વ્યક્તિગત પ્રશ્નો કેટલી બધી પ્રકારના હોય છે. વ્યક્તિગત પ્રશ્નોનો અનુભવ આપણે કરીએ છીએ અભ્યાસ દરમિયાન. ભણવાના પ્રશ્નો, ભણવા પછી રિઝલ્ટના પ્રશ્નો, રિઝલ્ટ આવી જાય તો સારી કોલેજની અંદર, મનપસંદ બ્રાન્ચની અંદર એડમિશન મેળવવાના પ્રશ્નો, ધંધાવાળાને મહેનત કરવા છતાં નિષ્ફળતાના પ્રશ્નો, સાચા અને સારા હોવા છતાં સમાજની અંદર લોકો ટીકા કરે, અને આ બધા જ પ્રશ્નો બધું જ હોય તો એની અંદર પાછા મનના પ્રશ્નો, એમાંથી વ્યક્તિ પસાર થતો હોય. માઇકલ જેક્સન બધું જ હતું ને એમની પાસે. એવું કહેવાય છે કે એની પાસેના વજન કરતા 600 ગણું એ વધારે એ સોનું હતું. 36 ટન, 36,000 કિલો સોનું એની પાસે હતું. પણ એને ચિત્રલેખાની અંદર વાત કરી કે આ દુનિયાની અંદર સૌથી વધારે એ લોકોને મનોરંજન કરાવનાર જો કોઈ હોય તો એ હું છું. પેપ્સી-કોલાની જાહેરાતની અંદર 40 સેકન્ડ ઊભા રહેવાના એને 45 કરોડ રૂપિયા પ્રાપ્ત એ થયેલા. આપણે આખી જિંદગી ઊભા રહીએ તો એટલા રૂપિયા કોઈ આપણને ના આપે, એટલા એને ખાલી 40 સેકન્ડ ઊભા રહેવાના પ્રાપ્ત થયેલા. પણ એને કાયમ માટેના અંતરની અંદર એક પ્રકારનો ડર એ રહ્યા કરતો હતો. આપણે દુનિયાની અંદર જોઈએ તો લોકોને આવા મનના પ્રશ્નો કેટલા બધા રહે. કૌટુંબિક પ્રશ્નો આજે સમાજની અંદર આપણે જોઈએ તો દીકરા દીકરીને ભણાવવાના પ્રશ્નો. આજે પહેલા ધોરણની અંદર એટલો ખર્ચો થાય છે કે આપણે 1 થી 12 ધોરણ સુધી ભણી લીધું ને એમાં જેટલો ખર્ચો નહોતો થયો એટલે બાળકને પહેલા ધોરણની અંદર ખર્ચો થાય છે. બાપના 12માની બીક નથી લાગતી, એટલી છોકરાના 12માની બીક લાગતી હોય છે. એના 12માની અંદર કેટલો બધો ખર્ચો થશે, એનાથી લોકો એ ડરતા હોય છે. એટલું બધું ટેન્શન એ રહ્યા કરે, અને આટલું બધું કર્યા પછી પણ એ બાળકો માતા પિતાની સેવા કરે કે ના કરે એની તો કોઈ જ એ પેલો ભરોસો રહેતો નથી. મુંબઈની અંદર એક બહુ જ મોટી એલી કંપની, અને એના પેલા ઓનર 85 વર્ષની ઉંમર, એટલો મોટો અબજો રૂપિયાનો એનો બંગલો, પ્રાઇવેટ પ્લેન હતા, અને એના દીકરાએ, સગા દીકરાએ ઘરમાંથી એને કાઢી મૂક્યા.
આખી દુનિયાની અંદર જેનું નામ હતું એને અત્યારે પોતે મુંબઈની અંદર સાવ સામાન્ય વિસ્તારની અંદર ભાડે મકાનની અંદર પોતે રહે છે અને ભાડે ગાડીનો પણ વેટ એને પોતાના જીવનની અંદર એ નથી રહ્યો. એના જીવનની અંદર પણ આ કૌટુંબિક પ્રશ્નો, વ્યક્તિગત પ્રશ્નો માણસને નડે, કૌટુંબિક પ્રશ્નો નડે, સામાજિક પ્રશ્નો, એકબીજાને મદદ કરવાની ભાવના જતી રહે, ગળા કાપવા સુધી. પહેલાના સમયની અંદર તો અતિથિ દેવો ભવ, હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એને આવકાર મીઠો દેજે રે, આવી બધી વાતો થતી. આજે ઘરની બહાર તો પેલું લખે છે કે બીવેર ઓફ ડોગ, કે કૂતરાથી સાવધાન રહેજો તમે એમ. તો એની અંદર એક સમાજની અંદર આવા બધા કેટલા પ્રશ્નોનો આપણે સામનો કરીએ કે મકાન ભાડે આપીએ તો કોઈ ખાલી નથી કરતા, 3 દસ્તાવેજ એના પ્રાપ્ત થતા હોય છે. વ્યસની સમાજ થયો, દુરાચારી સમાજ થયો. આજે સમાજની અંદર રાત્રે યુવાન બેન દીકરીઓને બહાર નીકળતા બીક લાગતી હોય. શેની બીક લાગે? વીછીની બીક લાગે છે, કાન ખજૂરાની બીક લાગે છે, સિંહ વાઘની બીક લાગે છે. આજે માણસની બીક લાગતી થઈ છે. આ બધા સામાજિક પ્રશ્નો, રાજકીય પ્રશ્નો, પહેલાની સંસ્કૃતિ, ઋષિની સંસ્કૃતિ, કૃષિની સંસ્કૃતિ, આજે ખુરશીની સંસ્કૃતિ આવી ગઈ. વસ્તી વધારો, બેરોજગારી, આર્થિક પ્રશ્નો, વૈશ્વિક પ્રશ્નો, આતંકવાદ, નક્સલવાદ, ગ્લોબલાઇઝેશન, વ્યક્તિથી માંડીને વિશ્વ સુધીના અનેક પ્રશ્નોનો આપણે આપણા જીવનની અંદર સામનો કરીએ છીએ. આજે દરેકને પૂછવામાં આવે ને કે તમારી પાસે આમાંથી આઈફોન કેટલાની પાસે નથી? આંગળી ઊંચી કરો જેની પાસે આઈફોન ના હોય. આઈફોન ના હોય એવા, ચલો એવા ઘણા બધા લોકો છે જેની પાસે આઈફોન એ નથી. 4 વ્હીલર ગાડી ના હોય એવા કેટલા છે? ચલો એવા પણ અમુક વ્યક્તિઓ આપણને મળે કે જેની પાસે 4 વ્હીલર ગાડી ના, પોતાનું મકાન ના હોય, ભાડે મકાનની અંદર રહેતા હોય, એવા કેટલા? એવા પણ અમુક આપણને જોવા મળે કે કોઈની પાસે આઈફોન નહીં હોય એવા થોડા વ્યક્તિઓ મળે, કોઈની પાસે 4 વ્હીલર ના હોય એવા પણ થોડા મળે, 4 વ્હીલર ની અંદર પણ સારી મોંઘી ગાડી નહીં હોય એવા વ્યક્તિઓ પણ આપણને થોડા મળે, અને એની અંદર પોતાનું મકાન, ભાડે મકાનની અંદર રહેતા હોય એવા વ્યક્તિ પણ મળે. થોડી આંગળી ઊંચી થાય, અમુક આંગળી નીચે કરેલી હોય, પણ એવું પૂછવામાં આવે કે જેને જીવનની અંદર કોઈ પ્રશ્ન જ ના આવ્યો હોય, જેને જીવનની અંદર ક્યારે કોઈ દુઃખ જ ના આવ્યું હોય, એવા કેટલા? તો એની અંદર કોઈ આંગળી ઊંચી થાય? કોઈ એવા વ્યક્તિ ના મળે જેને કોઈ પ્રશ્ન ના આવ્યો હોય, જેને કોઈ દુઃખનો અનુભવ ના થયો હોય, જે ક્યારે પોતે રડ્યા ના હોય. પ્રમુખ સ્વામી મહારાજ આ સંસાર કેવો છે, સ્વામી વૈરાગ્ય શતકનો એક શ્લોક બોલતા કાયમ માટે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રિય શ્લોક હતો. ક્વચિદ વીણાવાદ્યમ ક્વચિદપી ચ હાહેતિરુદિતમ ક્વચિદ રમ્યા રામા ક્વચિદપી જરાજર વપુ ક્વચિદ વિદ્વન ગોષ્ઠી ક્વચિદપી સુરામાત કલહો ન જાને સંસારઃ કિમ અમૃતમય કિમ વિષમય. કે આ સંસાર કેવો છે એનું વર્ણન એ આની અંદર કરવામાં આવેલું છે. કે કોઈક જગ્યાએ વીણાનો અવાજ સંભળાય છે તો કોઈક જગ્યાએ હા હા રો કકળનો અવાજ એ સંભળાય છે. મધુર વીણાનો અવાજ તો કોઈક જગ્યાએ રો કકળનો અવાજ, કોઈક જગ્યાએ રમણીય સ્ત્રીઓ આપણને જોવા મળે છે, તો કોઈક જગ્યાએ એ જર્જરિત વૃદ્ધાવસ્થાથી જર્જરિત થઈ ગયેલી શરીરવાળી સ્ત્રીઓ એ જોવા મળે છે. કોઈક જગ્યાએ વિદ્વાનોની ગોષ્ઠી ચાલે છે, તો કોઈક જગ્યાએ દારૂડિયા લોકો ઉન્મત્ત બનીને લડતા ઝઘડતા હોય એવું આપણને જોવા મળે છે. ખબર નથી પડતી કે આ સંસાર વિસ્મય છે કે અમૃતમય છે. ન જાને સંસારઃ કિમ વિસ્મયઃ કિમ અમૃતમય. આ સંસાર કેવો છે એની આપણને ખબર પડતી એ નથી. એક જ શબ્દની અંદર કેવું હોય ને તો સંસાર એટલે સંઘર્ષ, સ્ટ્રગલ, રેખાઓની અંદર રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો. જીવન એટલે બીજું કાંઈ નહીં, સમસ્યાઓનો એ સરવાળો. આપણા જીવનની અંદર આ સમસ્યાઓની અંદર પણ આપણને હસતા શીખવે એ આપણા ધર્મ ગ્રંથો છે. શ્રીમદ ભગવદ્ ગીતા જેના ઉપદેશક શ્રી કૃષ્ણ ભગવાન પોતે છે, એમના જીવન સામે જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ ને, કેટલા બધા પ્રશ્નોમાંથી પોતે પસાર થયેલા, અને એમના પ્રાગટ્યથી એમના અંતર્ધાન સુધીનું આખું જીવન આપણે જોઈએ, જે શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી, અર્જુનના માધ્યમથી આપણને દરેકને એક અમર સંદેશ, એક જીવન સંદેશ પાઠવે છે. એ શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની અંદર કેટલા બધા પ્રશ્નો, એમનો જન્મ જેલની અંદર થયેલો,
કોઈ પૂછે કે કૃષ્ણ ભગવાન ક્યાં જન્મ્યા હતા? જેલની અંદર. એકવાર એક વડીલ ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા, ટિકિટ નહોતી લીધી. એટલે ટિકિટ ચેકર આવ્યા એટલે એને દાદાને પૂછ્યું કે દાદા ટિકિટ? કે ટિકિટ તો છે ને, કે ક્યાં જવું છે? કે જ્યાં રામ જન્મ્યા હતા ને ત્યાં. એટલે ભાઈ ટિકિટ ચેકર કે હવે હાલો કે ક્યાં? કે જ્યાં કૃષ્ણ જન્મ્યા હતા ને ત્યાં. કે કઈ જગ્યાએ? જેલમાં. ટિકિટ વગર. તો કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયેલો? જેલની અંદર એમનો એ જન્મ થયેલો. એમના જીવનની અંદર એ કેટલા બધા પ્રશ્નો આપણે એ જોઈએ તો જન્મ એ જેલની અંદર થયો. એમના માસી પૂતના, સામાન્ય રીતે પેલા બાળકનો જન્મ થાય તો માસી તો વધામણીની અંદર પેલા રમકડા લઈને નાના બાળકને રમાડવા માટે આવે. માસી પૂતના શેના માટે આવેલા? મારવા માટે એ આવેલા. શકટાસુર, અઘાસુર, તૃણાવર્ત, ધેનુકાસુર, પ્રલંબાસુર, કેશી, શંખચૂડ, વ્યોમ, ચાણૂર, મુષ્ટિક, આવા કેટલા બધા દુશ્મનો એ નાની ઉંમરની અંદર જ એમને મારવા માટે એ આવેલા. બ્રાહ્મણો કૃષ્ણાય સ્વાહા જેનો જાપ કરતા હતા એ જ પોતે પેલા લાકડા અગ્નિની અંદર છે, અગ્નિકુંડની અંદર મૂકેલા એ લાકડા પોતે એ અર્ધ બળેલા લાકડા લઈને મારવા માટે એ દોડેલા. પત્ની એક પત્ની હોય તો એ કેટલા બધા પ્રશ્નોનો અનુભવ એ જીવનની અંદર એ થતો હોય છે, સામનો કરવો પડતો હોય છે. કૃષ્ણ ભગવાનને કેટલા પત્ની હતા? 16,108. રોજ સવારે ઉઠીને કેટલા બધા પ્રશ્નોનો સામનો એમને એમના જીવનની અંદર કરવો પડતો હશે. એમના દીકરાઓ યાદવા સ્થળી થઈ અને એની અંદર એ બધા મૃત્યુ પામ્યા. એમને પેલા પરિવાર તરફથી એમને એક એના ઉપર જે સ્યમંતક મણિ ચોરાયો એનો આરોપ કોના ઉપર આવેલો? કૃષ્ણ ભગવાન ઉપર આવેલો. ગોપીઓ એને પ્રિય એની ભક્તજન ગોપીઓ હતી એ ગોપીઓનો જીવનભર એને વિરહ સહન કરવો પડેલો. સારથી તરીકે, અર્જુનના સારથી તરીકે આ લોકની અંદર આપણે કહીએ તો પેલા ડ્રાઈવર તરીકે એમને રહેવું પડેલું. અને ભાલકા તીર્થની અંદર એ પારધીના હાથે એમને પેલા પારધીનું પેલું બાણ પગની અંદર વાગ્યું અને ત્યારે એમણે પોતાની લીલા એ સંકેલી. આખી દ્વારિકા નગરી પાણીની અંદર, સમુદ્રની અંદર એ જતી રહી. પ્રાગટ્યથી એના અંતર્ધાન સુધીનું આખું જીવન આપણે જોઈએ ને તો એમના જીવનની અંદર એ અનેક પ્રશ્નો આવ્યા. પણ આ પ્રશ્નોની વચ્ચે પણ એ કાયમ એમના એ વાંસળીના સૂર ક્યારે બેસુરા થયા એ નહોતા. એ કાયમ માટે એ પોતે સુખ અને શાંતિના સૂરજ રેલાવતા રહ્યા. એ જ આપણને શીખવે છે કે જીવનની અંદર ગમે એટલા પ્રશ્નો હોય એ પ્રશ્નોની અંદર પણ એ આપણે આપણા જીવનની અંદર સુખ અને શાંતિનો એ અનુભવ એ કરી શકીએ છીએ. એનો સંદેશ એ આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એ પ્રાપ્ત થાય છે. સુવિધા, સંપત્તિ, આજે વિજ્ઞાને તો જે પ્રતિજ્ઞા કરી કે આપણને આપણા જીવનની અંદર પેલા શિયાળાની અંદર ઠંડીનો અનુભવ થાય, વિજ્ઞાને પ્રતિજ્ઞા કરી કે મારે એને સુખી કરવો છે અને હીટરની શોધ થઈ. ઉનાળાની અંદર ગરમીનો અનુભવની અંદર એસી, ફ્રીજ એના દ્વારા આપણે એ સુખ અને શાંતિ મેળવવાનો પ્રયત્ન કરીએ. ચોમાસાની અંદર વરસાદનું દુઃખ છત્રી અને રેનકોટ દ્વારા આપણે એ પેલો પ્રયત્ન કરીએ. વિજ્ઞાન ને ટેકનોલોજી તો આજે ઘણું બધું આગળ વધ્યું. મોબાઈલની અંદર તો કલ્લો દુનિયા મુઠ્ઠી મેં. આજે યુવરાજ આવે પેલા 108 પહોંચી જતી હોય છે અને એ રીતે માણસ પોતે જીવન બચાવે છે. વિજ્ઞાને પ્રગતિ એ ઘણી બધી કરી. આદિ માનવથી આધુનિક માનવ સુધીની આખી યાત્રાનો આપણે વિચાર કરીએ ને તો કેટલી બધી એ સુવિધાઓ એ આપણે પ્રાપ્ત કરી. પણ અત્યારે આપણે એવું ના કહી શકીએ કે આપણા બાપ દાદાઓ જેટલા સુખી હતા ને એના કરતા એ આપણે વધારે સુખી છીએ. આપણા કરતા કે એમની પાસે સુવિધાઓ વધારે નહોતી, આપણા કરતા એમની પાસે કઈ સંપત્તિ વધારે નહોતી, પણ એ આપણા કરતા એ વધારે એ સુખી હતા. એ વખતે તો આપણે વિચાર કરીએ કે 150 વર્ષ પૂર્વે કોઈ એવું કહે ને કે સેંકડો માઇલ દૂર અમેરિકાની અંદર એ આપણે અહીંયા બોલીએ અને અમેરિકાની અંદર કોઈ આપણને સાંભળી શકે. વિડીયો કોલની કોઈ વાત કરે, વોટ્સઅપ કોલની કોઈ વાત કરે તો 150 વર્ષ પૂર્વે તો એક ચમત્કાર લાગે. લોકોને મનાય નહીં. અરે આજે નાના બાળકો છે ને એવું કહેવામાં આવે કે તારા દાદાએ એના જીવનના 40 વર્ષો મોબાઈલ વગર કાઢેલા, તો એને મનાય નહીં કે મોબાઈલ વગર એ જીવન જીવાય કેવી રીતે. અત્યારે તો સામાન્ય માણસનું જીવન આપણે જોઈએ ને, પૂર્વેની અંદર જે રાજા મહારાજાઓ જે સુખ સુવિધાઓ નહોતા ભોગવતા ને એટલી સુખ સુવિધાઓ તો અત્યારે સાવ સામાન્ય માણસ પણ ભોગવતો પોતે એ થઈ ગયો છે. પણ આટલી સુવિધાઓની અંદર પણ એ સાચા સુખ અને શાંતિનો અનુભવ એ પોતે કરી શકતો નથી. કૃષ્ણ ભગવાન પોતાના જીવન દ્વારા આપણને શીખવે છે કે સુખ એ આંતરિક બાબત છે.
કોઈક જગ્યાએ ગણતરી મૂકવાની અંદર ભૂલ થતી હોય છે. અમેરિકાની અંદર એક 100 માળનું મકાન અને 100મા માળ ઉપર 4 મિત્રો રહેતા હતા. એકવાર એ મિત્રો પોતે આવ્યા અને પેલું લિફ્ટ, સ્વાભાવિક રીતે આટલા બધા માળ હોય એટલે લિફ્ટ તો હોય જ, એટલે એની અંદર એ પેલા લિફ્ટનું કામ, પેલું મેન્ટેનન્સનું કામ ચાલુ હતું. એટલે એને પૂછ્યું કે કેટલો સમય લાગશે, ત્યારે વાત કરી કે 5 થી 7 કલાકનો સમય લાગશે. એટલે હવે ઉપર ચડીને જવું કેવી રીતે, પગથિયા ચડવાના, 100 માળ સુધી જવાનું. જ્યારે મિત્રો એ વખતે નક્કી કર્યું કે આપણે છે ને 25 માળ સુધીના વારા ગોઠવી દઈએ. 25 માળ સુધી પેલું આપણે ટ્રાવેલિંગની અંદર જતા હોઈએ અને એની અંદર પેલા વાતો કરવા વાળું કોઈ મળી જાય ને, તો એનાથી એ આપણે સમય એકદમ સરળતાથી પસાર થઈ જાય. તો પેલા મિત્રોએ વાત કરી કે 25 માળ સુધી એક મિત્ર વાત કરે, બીજા 25 માળ સુધી બીજો મિત્ર વાત કરે, એમ કરતા કરતા સમય પસાર થઈ જાય. અને એની અંદર એક મિત્રનો વારો આવ્યો. એને તો બધી ક્રિકેટની વાતો કરી, IPL ની બધી વાતો કરી અને 25 માળ તો સરળતાથી પસાર થઈ ગયા. બીજા 25 માળ બીજા મિત્રનો વારો આવ્યો. ઇલેક્શનની અંદર, પોલિટિક્સની અંદર રસ હતો, એની બધી ગરમા ગરમ બધી વાતો કરી. બીજા 25 માળ પસાર થઈ ગયા. 50 માળ સુધી જતા રહ્યા. ત્રીજા મિત્રનો વારો આવ્યો. એને એ વખતે ફિલ્મોની અંદર રસ હતો, તો એની બધી બોલિવૂડની, હોલિવૂડની બધી વાતો શરૂ કરી અને એમ કરતા કરતા 75 માળ પસાર થઈ ગયા. ચોથા મિત્રનો વારો આવ્યો. થોડીક વાર તો કંઈ બોલ્યો જ નહીં. એટલે એમણે પેલા બધાએ વાત કરી, ભાઈ અમે બધાએ વાત કરી, ક્રિકેટની વાતો કરી, ફિલ્મોની વાતો કરી, ઇલેક્શનની વાતો કરી, તો કંઈક તો બોલ. મને તો કંઈ નથી આવડતું. કે કંઈક તને ભગવાનની વાતો આવડતી હોય, અધ્યાત્મની વાતો આવડતી, આપણા શાસ્ત્રોની વાતો આવડતી હોય, એ કર. એમ કરતા કરતા 10 માળ પસાર થઈ ગયા, 15 માળ પસાર થયા. પેલો કહ્યું એક વાત કરું કે બોલ તો ખરો. 12 વર્ષે બહુ બોલ્યો અને એની અંદર એકદમ નજીક પહોંચ્યા ને ત્યારે એને શું વાત કરી કે ભાઈ આપણા રૂમની ચાવી છે ને નીચે ભૂલાઈ ગઈ છે. હવે શું કરવાનું? આપણા જીવનની અંદર પણ એવું થતું હોય છે. મનુસ્મૃતિની અંદર માણસના જીવનને 4 ભાગની અંદર વહેંચેલું છે. 25 વર્ષ સુધીનો સમયગાળો બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, પછી સંન્યાસ્તાશ્રમ. પણ એની અંદર એ આપણે જીવનના છેલ્લા વર્ષોની અંદર એ ખબર પડે કે કંઈક જીવનની અંદર ગણતરી મૂકવાની એ આપણે ભૂલ થઈ ગઈ છે. આ પારાયણ દ્વારા આપણને એક સાચી દિશા એ પ્રાપ્ત એ થશે કે પાછા વળો. ગાંધીજી જ્યારે ભારત દેશને આઝાદી અપાવવા માટે નીકળેલા, એના 3 ગુરુ હતા: જ્હોન રસ્કિન, લિયો ટોલ્સ્ટોય અને શ્રીમદ રાજચંદ્ર. આ 3ને ગાંધીજી પોતાના ગુરુ તરીકે માનતા. એમાં લિયો ટોલ્સ્ટોયને ગાંધીજી એક પત્ર લખે છે કે ભારત દેશને આઝાદી અપાવવા માટે મારે શું કરવું જોઈએ. એના જવાબની અંદર લિયો ટોલ્સ્ટોયને લખે છે કે ગો બેક ટુ યોર રિલિજન, તમારા ધર્મ તરફ તમે પાછા વળો. આ પારાયણ એ આપણા ધર્મ તરફ, આપણી સંસ્કૃતિ તરફ એ પાછા વાળવા માટેની એ પારાયણ છે. આપણી સંસ્કૃતિના જે 3 આધાર સ્તંભો ગણાવવામાં આવે છે: આપણા મંદિરો, આપણા સંતો અને આપણા શાસ્ત્રો. એકવાર એક નગરની અંદર એક બહુ મોટા શેઠ હતા. શેઠ બહુ મોટા વેપારી હતા. વેપાર બહુ જ સારો, ધંધો સારો ચાલતો હતો. પણ કંઈક એવું ધંધાની અંદર થયું અને એવી ખોટ આવી અને બહુ બધું દેવું એને થઈ ગયું. અને દેવાની અંદર, દેવું ભરવાની અંદર થોડું ભરાયું, થોડું ન ભરાયું અને ચિંતાની અંદર જ એ શેઠનું મૃત્યુ થયું. એમનો યુવાન દીકરો 23 વર્ષની ઉંમર, એને આ બધી જવાબદારી પોતાના માથે લીધી અને એકદમ પ્રામાણિકતાથી પોતે મહેનત કરવા લાગ્યો. દેવો ચૂકવવા માટે પોતે તૈયાર થયો. સાદાઈથી રહે, મહેનત કરે અને 6 બધા એના જેની પાસેથી પૈસા લીધા હતા બધાને વાત કરી કે હું મહેનત કરીને બધું જ દેવું ચૂકવી દઈશ. અને 6 મહિના પછી, 6 મહિના સુધી બરાબર મહેનત કરી. 6 મહિના પછી જ્યારે નવરાશનો સમય થોડોક મળ્યો, ઘરની અંદર આમ શાંતિથી એક ખુરશી ઉપર બેઠો હતો. એને ઘરની અંદર એક ખૂણાની અંદર એક કબાટ, એક પેલો પટારો જોયો. જૂના જમાનાનો પટારો હતો, ઉપર ધૂળ પણ લાગી ગયેલી. એટલે એને બાપ દાદાના વખતનો આ પટારો જોયો અને એને લાગ્યું કે પેઢીઓથી આ પટારો એમને પડ્યો હશે. એટલે એને આમ થોડી ઉપરથી ધૂળ દૂર કરી અને પટારો ખોલ્યો. એ પટારાની અંદર જૂના વાસણો નીકળ્યા, જૂના કપડાં નીકળ્યા, ચિત્રો નીકળ્યા અને એક જૂનો ચોપડો નીકળ્યો. એ ચોપડો એને નીચેથી હાથમાં લીધો તો પરિવારનો 10 પેઢીનો ઇતિહાસ, એને નાનપણની અંદર પણ જે બધી વાતો સાંભળેલી એ પોતે એક પછી એક બધા પાના ખોલતો ગયો. એનો 10 પેઢીનો ઇતિહાસ એની અંદર એને જે બધા એ વખતે બધા શૂરવીર થઈને બધા કાર્યો કર્યા હોય બધા એની અંદર લખેલા છે. બાળપણની અંદર એના દાદા પાસેથી, એની દાદી પાસેથી બધા પ્રસંગો એમણે પોતે સાંભળેલા. એ બધું જ
એની અંદર એ લખેલું ને છેલ્લા પાના ઉપર એક નોંધ કરેલી કે આ ઘરના ઈશાન ખૂણાની અંદર દિવાલ પાસે 5 હાથ દૂર 3.5 ફૂટ નીચે ધનના ચરુ દાટેલા છે અને એના અંતરની અંદર એકદમ આનંદ થઈ ગયો. દેવું તો ઘણું બધું બાકી હતું, પણ એક અંતરની અંદર વિશ્વાસ આવી ગયો, કેમ કે આગળ બધા પ્રસંગો જોયા હતા એને, કે જેની અંદર એ લખેલું એ બધું જ સત્ય હતું. એના દાદા પાસેથી દાદી પાસેથી બધા પ્રસંગો સાંભળેલા, અને જ્યારે આ એને સાંભળ્યું ને, હજુ તો એને પેલા ચરુ પેલું જમીન ખોદીને એને બહાર નથી કાઢ્યા, એ પેલા લક્ષ્મીજીના ચરુ એના હાથની અંદર નથી આવ્યા, પણ ખાલી આ વિગત એની અંદર આવી, એને એક વિશ્વાસ આવ્યો ને કે ના, આ અહીંયા કંઈક દાટેલું છે અને આ વાત સાચી છે. ત્યાં જ એના અંતરની અંદર એક હાશકારો એ થઈ ગયો. આપણા શાસ્ત્રો એ આવા આપણા બાપ દાદાએ આપેલા એ શાસ્ત્રો છે, જેની અંદર જીવન જીવવાની કળાની બધી વાતો એ કરવામાં આવેલી છે. શાશ્વત સુખ અને શાંતિની વાતો એ આપણા શાસ્ત્રોની અંદર એ કરવામાં એ આવેલી છે. તો આપણા શાસ્ત્રો એ આપણને સુખ અને શાંતિ તરફ વાળે છે. શ્રી કૃષ્ણ ભગવાન એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને જે વાત કરે છે, એમાં શરૂઆતની અંદર કહે છે કે જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિ ગચ્છતિ. કેવી રીતે જીવનની અંદર શાંતિ થાય? જ્ઞાનમ લબ્ધ્વા. કૃષ્ણ ભગવાન એવું નથી કહેતા કે ધનમ લબ્ધ્વા, કે પૈસા મેળવીને શાંતિ થાય, કે જ્ઞાન પ્રાપ્ત કરીને જીવનની અંદર સુખ અને શાંતિ એ આપણને પ્રાપ્ત થાય. આપણા શાસ્ત્રો આપણને જ્ઞાન રૂપી બખ્તર પહેરાવે છે. આપણા ધર્મગ્રંથો એક કવચ સમાન છે. જેમ કસરત કરવાથી શરીર મજબૂત થાય, એમ ધર્મગ્રંથો વાંચવાથી આપણું મન મજબૂત એ થતું હોય છે. આપણે ખમતીધર બનીએ છીએ. શ્રીમદ ભાગવતની અંદર શરૂઆતની અંદર પરીક્ષિત રાજાનું આખ્યાન આવે છે, અને એ પરીક્ષિત રાજા બહુ જ મોટા એ બધા ચક્રવર્તી રાજા હતા. ઘણા વિસ્તારની અંદર એનું રાજ્ય વિસ્તરેલું. મૃગયા કરવા માટે નીકળેલા, શિકાર કરવા માટે નીકળેલા જંગલની અંદર. અને એક આશ્રમની અંદર એક ઋષિ પોતે ધ્યાન ધરતા હતા, તપ કરતા હતા, અને પેલો મરેલો સાપ એના ગળાની અંદર મૂક્યો. શૃંગી ઋષિ એમના દીકરાએ શ્રાપ આપ્યો કે તને તક્ષક નાગ કરડશે અને 7 દિવસની અંદર તારું મૃત્યુ થશે. આ જ્યારે શ્રાપ આપ્યો પછી તો દરેકને મૃત્યુની તો બીક હોય. દુનિયાની અંદર 300 અલગ અલગ પ્રકારના ભય ગણાવવામાં આવે છે. એની અંદર સૌથી મોટો ભય હોય તો એ મૃત્યુનો ભય છે. તો પરીક્ષિત રાજા એકદમ ગભરાયા, મોટા ચક્રવર્તી રાજા હતા, અને પછી કોની પાસે ગયા? નારદજી પાસે ગયા. આપણા શાસ્ત્રો આપણને આ શીખવે છે કે જ્યારે જીવનની અંદર એક દુઃખ આવે, પ્રશ્નો આવે, મૂંઝવણ આવે, ત્યારે વ્યસન તરફ નહીં, એ આપણે વિષય વાસના તરફ નહીં, પણ આપણે આપણા સંતોની પાસે જવું જોઈએ. આપણે રોજ ગોળીની અંદર બ્રહ્માનંદ સ્વામીના કાવ્યની અંદર બોલીએ છીએ કે સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. તો પરીક્ષિત રાજા એ પોતે એ નારદજી પાસે ગયા, અને નારદજીને વાત કરી કે મને ઋષિનો આવો શ્રાપ થયો છે, તક્ષક નાગ કરડશે, મૃત્યુ થશે, તો હવે મારે શું કરવું? એ વખતે ઋષિએ વાત કરી કે તમે સુખદેવજી પાસે જાઓ, અને સુખદેવજી તમને ભાગવતની કથા સંભળાવશે, અને એનાથી એ તમારો મોક્ષ થશે, તમને શાંતિ થશે. સુખદેવજીની પાસે ગયા. સુખદેવજીએ ભાગવતની કથા એમને સંભળાવી, અને 7 દિવસની કથાના અંતે, હવે જો બરાબર આપણે વિચાર કરીએ, શરૂઆતની અંદર જ આખ્યાન આવે છે કે ભાગવતની કથા 7 દિવસ સુધી સંભળાવી, પણ એવું નહોતું થયું કે 7 દિવસના ભાગવતના અંતે તક્ષક નાગ આવ્યો જ નહીં. એવું પણ નહોતું થયું કે તક્ષક નાગ આવ્યો પણ કરડ્યો નહીં, અને એવું નહોતું થયું કે તક્ષક નાગ આવ્યો, કરડ્યો, પણ એનું ઝેર નહોતું ચડ્યું, અને એવું નહોતું થયું કે તક્ષક નાગ આવ્યો, કરડ્યો, ઝેર ચડ્યું, પણ રાજાનું મૃત્યુ નહોતું થયું. બધું જ થયું. તક્ષક નાગ આવ્યો, કરડ્યો, ઝેર પણ ચડ્યું, અને રાજાનું મૃત્યુ, પરીક્ષિત રાજાનું મૃત્યુ પણ થયું. તો ફેર શું પડ્યો? સુખદેવજીનો સમાગમ કર્યો, 7 દિવસ સુધી એને ભાગવતની કથા સાંભળી. એના અંતે એને એ પ્રાપ્ત શું થયું? તો ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર એ કહે છે, સ્વામી કે 7 દિવસના અંતે સુખદેવજીએ પરીક્ષિતને જે જ્ઞાન આપ્યું કે ગર્ભની અંદર જે ભગવાને તારી રક્ષા કરી છે, એ ભગવાનને તું સંભાળ, કે તને તક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે, એવી જે તારી પશુ બુદ્ધિ એનો તું ત્યાગ કર અને ભગવાનને સંભાળ,
આની અંદર જ તારું એ કલ્યાણ છે. જો જ્ઞાન એક બખ્તર એ આપણા શાસ્ત્રો એ આપણને એ ચડાવે છે. આ શાસ્ત્રોમાંથી એ આપણને સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે. ફક્ત પરલોકની અંદર નહીં, આ લોકની અંદર પણ એક માર્ગ એ આપણા શાસ્ત્રો આપણને બતાવે છે કે શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે, આલોક ને પરલોક કેરો, રસ્તો મળે શાસ્ત્ર થકી ઘણેરો. કે શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે, એક સારી બુદ્ધિ એ આપણને શાસ્ત્રોમાંથી એ પ્રાપ્ત થતી હોય છે. શાસ્ત્રોમાંથી એ આપણને હરિભક્તિ, ભગવાનની ભક્તિ આપણા જીવનની અંદર શાસ્ત્રોના શ્રવણથી પ્રાપ્ત થતી હોય છે. ફક્ત પરલોક નહીં, આલોક અને પરલોક કેરો, રસ્તો મળે શાસ્ત્ર થકી ઘણેરો. આલોક અને પરલોકનું જ્ઞાન એ શાસ્ત્રોમાંથી આપણને પ્રાપ્ત થતું હોય છે. આપણા ભારત વર્ષની અંદર જે કોઈ મહાનુભાવો થયા ને, એ દરેકના જીવનની અંદર, એના જીવનના ઘડતરની અંદર એક શાસ્ત્રોની એક બહુ જ મહત્વની ભૂમિકા રહેલી હોય છે. એક બહુ જ મોટા જાણીતા લોકસેવક વિનોબા ભાવે બાળપણની અંદર 10 વર્ષની નાનકડી ઉંમર હતી. મહારાષ્ટ્રની અંદર ગાગોદેની અંદર એમના દાદા શંભુરાવને ત્યાં એ પોતે રોકાયેલા. એ સમયનો પોતાનો પ્રસંગ આ વિનોબાજી પોતે એમની જીવન કથાની અંદર લખે છે કે એમની માતાએ એમને કહેલું કે તારા પિતાજી હમણાં આવશે ને તારા માટે મીઠાઈ લાવશે. એટલે નાનકડો બાળક એના પિતાજીની રાહ જોતા હતા અને એની અંદર એના પિતાજી આવ્યા ત્યારે પોતે એ દોડીને એમની પાસે એ મીઠાઈ લેવા માટે ગયેલા. એક નાનકડું પેલું બોક્સ હતું, એ બોક્સ પેક કરેલું. એટલે વિનોબાજી તરત જ બોક્સ લઈ અને પોતે સીધા ઘરની અંદર દોડીને પહોંચી ગયા કે આની અંદર તો ઘણી અલગ અલગ પ્રકારની બધી મીઠાઈઓ હશે. ને જેવું ખોલ્યું તેમાંથી 2 ધર્મગ્રંથો નીકળ્યા, બાલ રામાયણ અને બાલ મહાભારત. જો દીકરા દીકરીઓને મીઠાઈ કે બીજી બધી ભેટ આપીએ છીએ, પણ એની અંદર એ આપણા આ મહાપુરુષોના જીવન ઘડતરની અંદર એ શાસ્ત્રોનો ફાળો રહેલો છે કે દીકરા દીકરીઓને શાસ્ત્રોની ભેટ પણ આપતા આપણે એ શીખવું જોઈએ. એના પિતાએ એને આ ભેટ આપી અને વિનોબાજી એની માતાની પાસે ગયા કે માતા, આપ તો એવું કહેતા હતા કે પિતાજી આવશે, મીઠાઈ લાવશે, કે આ બોક્સની અંદર તો આ બે ચોપડી, એમને તો એ વખતે કદાચ ખબર પણ નહીં હોય કે આ 2 પુસ્તકો નીકળ્યા. અને એની અંદર એ વખતેની માતાની આંખની અંદર આંસુ આવી ગયા કે આના જેવી મીઠાઈ દુનિયાની અંદર કોઈ એ નથી. અને વિનોબાજી પોતે લખે છે કે ત્યારથી મને આ બાલ રામાયણ અને બાલ મહાભારતનો જે ચસ્કો લાગ્યો, પછી ક્યારેય મારા જીવનની અંદર એ ધર્મગ્રંથ એ પછી એ ક્યારેય એનો એ છૂટ્યો એ નથી. એ મારા જીવનની અંદર એક બહુ જ મોટો હિસ્સો એની અંદર એ રહેલો છે. ફક્ત જીવનના ઘડતરની અંદર આપણે વાત કરીએ કે પરલોકની અંદર જ નહીં, આઇન્સ્ટાઈન = mc², આ થિયરી જેમણે આપી, એમની પાસે એક ભારતીય વ્યક્તિ અણુશક્તિનો અભ્યાસ કરવા માટે ગયેલા. અને આઇન્સ્ટાઈને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? અણુશક્તિનો અભ્યાસ કરવા માટે આઇન્સ્ટાઈનની પાસે ગયા હતા અને એમણે પૂછ્યું કે ક્યાંથી આવો છો? કે ભારત દેશમાંથી આવું છું. ત્યારે આઇન્સ્ટાઈન પોતે અંદર ગયા અને કણાદ ઋષિનો ફોટો લઈને પોતે આવ્યા કે આના વૈશેષિક શાસ્ત્રમાંથી મને અણુ વિજ્ઞાનની શોધ કરવા માટેની બધી પ્રેરણાઓ પ્રાપ્ત થઈ છે. તમારા દેશની અંદર, તમારા ઋષિમુનિઓ પાસે, તમારા શાસ્ત્રોની અંદર જ એ આ જ્ઞાન એ તમને પ્રાપ્ત એ થઈ શકે છે. એ વાત એમણે પણ પોતે એ કરેલી. એક બહુ જ ત્યાં પશ્ચિમી જગતના એક બહુ જ મોટા એક લેખક, એ પોતે કેનેડાની અંદર ટોરોન્ટોની અંદર રહેતા હતા અને પછી પોતે એ ત્યાંથી એ સારંગપુર આવેલા. અને સારંગપુરની અંદર એમણે 2010ની સાલની અંદર કે ફરતા ફરતા ઘણી બધી જગ્યાએ પોતે ગયા. ભારત દેશની અંદર બધા શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે આવેલા. કોઈક જગ્યાએથી આપણો રેફરન્સ એને પ્રાપ્ત થયો હશે કે સારંગપુરમાં સંત તાલીમ કેન્દ્ર છે, અને એની અંદર આવ્યા અને એણે પોતે વાત કરી કે પશ્ચિમી જગતની અંદર જે બધા ધર્મગ્રંથો છે એમાંથી મને મારા જીવનનું સમાધાન પ્રાપ્ત થયું નહીં. અને બૌદ્ધ સાધુઓએ મને પ્રેરણા આપી કે તું ભારત દેશની અંદર જા. ત્યાંથી હું ભારતની અંદર આવ્યો, દિલ્હીની અંદર ઉતર્યો. દિલ્હીની અંદર હિન્દુ મંદિરોના દર્શન કર્યા, અક્ષરધામના દર્શન કર્યા. ત્યાંથી મને સારંગપુરનો રેફરન્સ પ્રાપ્ત થયો. ગૌશાળાની અંદર આવીને પણ પોતે સેવા કરવાની તૈયારી બતાવેલી. અને એમણે પોતે વાત કરી કે પશ્ચિમી સંસ્કૃતિના ધર્મગ્રંથોમાં જે વાતો નથી
એ તમારા હિન્દુ ધર્મ ગ્રંથોમાં છે. પશ્ચિમી સંસ્કૃતિની અંદર જે શાંતિની વાતો નથી, એ આ હિન્દુ ધર્મની અંદર એ શાંતિની વાતો કરવામાં એ આવેલી છે. જો કંઈક એવી વાતો છે, 2001ની અંદર જ્યારે ભુજની અંદર ભૂકંપ થયો એ વખતે કોપર ડગલાસ એ પોતે સેવા કરવા માટે આવેલા. હવે એણે ઘણી બધી જગ્યાએ સેવા કરેલી, 100 જેટલા ભૂકંપની અંદર, અતિવૃષ્ટિની અંદર, અનાવૃષ્ટિની અંદર બધે જ સેવા કરવા માટે ગયેલા. ભુજની અંદર આવ્યા અને એમણે જાણ્યું કે અહીંયા BAPS સંસ્થાની અંદર ઘણી બધી સારી સેવા થઈ રહી છે. લગભગ 250 જેટલા સંતો, 4000 જેટલા સ્વયંસેવકો સેવાની અંદર જોડાયેલા. અને એ વખતે એમણે પોતે વાત કરી કે દુનિયાની અંદર એ ઘણી બધી જગ્યાએ એ હું ભૂકંપની અંદર એ ગયો છું, પણ એ ભુજનો ભૂકંપ એ મને કંઈક જુદો લાગે છે કે એક જ વ્યક્તિના કુટુંબની અંદર એક કરતા વધારે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોય અને એ વ્યક્તિ બીજી ક્ષણે એ ત્યાં બીજાની સેવાની અંદર એ લાગી ગયા હોય છે. અને એમણે પોતે વાત કરી કે દુનિયાની અંદર બીજી કોઈ જગ્યાએ જો આવો કોઈ ભૂકંપ થયો હોત ને તો મહિનાઓ સુધી ખૂણાની અંદર બેસીને પોતે રડ્યા કરત. પેલા કવિએ જે વાત કરી ને कि यूनानो मिस्र रुमा सब मिट गए जहां से अब तक मगर बाकी है नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दौरे दुश्मन जहां हमारा, सारे जहां से अच्छा हिंदोसता हमारा. કંઈક એવી વસ્તુ છે, એ કઈ વસ્તુ છે? આપણા શાસ્ત્રોની અંદર જે આપણી જ્ઞાનની વાતો કરવામાં આવેલી છે એનાથી કદાચ બીજા દેશના લોકો કરતા એ આપણે ટેકનોલોજીની અંદર એ કદાચ થોડા પાછળ હોઈએ, પણ ઇટરનલ ટેકનોલોજી જે છે ને, જે આત્મા પરમાત્માનું જ્ઞાન, એની અંદર તો દુનિયાના કોઈ લોકો એ આપણને પહોંચી શકે નહીં. એવી એક અદ્ભુત વાતો એ આપણા શાસ્ત્રોની અંદર એ કરવામાં આવેલી છે. યુનિવર્સિટી ઓફ હોલેન્ડની એક બાઈ, એનો દીકરો મૃત્યુ પામેલો, એને ઘણો બધો આઘાત લાગ્યો. એટલે ત્યાંના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે આને આપણે ભારત દેશની અંદર એ મોકલીએ. ભારત દેશની અંદર ટુરિઝમ ડિપાર્ટમેન્ટની અંદર એને મોકલી અને ત્યાંથી એને બનારસ, કાશીની અંદર મોકલવામાં આવી. કાશીની અંદર તો એ બધા પંડાઓ છે એને ઘેરી વળ્યા ગાઈડ તરીકે. એમાંથી એક ગાઈડને પસંદ કરીને આખા કાશીની યાત્રા એને કરવાની હતી. પેલા મણિકર્ણિકા ઘાટ ઉપર એને લઈ ગયા અને એને જોયું કે પેલા અગ્નિ સંસ્કાર થતા હતા. પેલા મળદા મૃતદેહને એ અગ્નિ આપીને એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હતો. અને એને પૂછ્યું કે તમારે ત્યાં શરીરને સાચવતા નથી? કે એમની સંસ્કૃતિની અંદર તો દફનાવતા હતા. એટલે એને એ વખતે વાત કરી કે કયામતના દિવસે શરીરમાં આત્મા પાછો ના આવે, એને સાચવતા નથી. ત્યારે પેલા પંડાઓએ શ્રી કૃષ્ણ ભગવાને જે ગીતાની અંદર વાંસાસી જીર્ણાની જે શ્લોક કયો, એ શ્લોક પોતે બોલ્યા અને વાત કરી કે આ તો વસ્ત્ર છે, આત્મા તો એ જતો રહ્યો અને બીજે એને જન્મ લઈ લીધો. આ જ્યારે ફિલોસોફી એને સાંભળીને એને બહુ જ આશ્ચર્ય થયું અને એને વાત કરી કે મારો દીકરો જે મૃત્યુ પામ્યો એ અત્યારે કોઈ બીજી જગ્યાએ પહોંચી ગયો હશે, કોઈ બીજી જગ્યાએ એનું અસ્તિત્વ હશે? પેલાએ કીધું કે હા. એને બીજો પ્રશ્ન પૂછ્યો કે અડધું શરીર બાળે અને અડધું કેમ પાણીમાં નાખી દે છે કે એનો મોક્ષ થાય? કે આ તો જન્મ મરણ એ સાયકલ આખી એ ચાલતી જ રહે છે. ગીતાની આ વાત સાંભળી, એનો શ્લોક, એક શ્લોક સાંભળીને અંતરની અંદર એવું જ્ઞાન થયું અને એને બહુ જ આશ્ચર્ય થયું. શ્રી કૃષ્ણ એને પોતે ગીતાનો અભ્યાસ કર્યો, એને અનુવાદ એનો વાંચ્યો. એને લાગ્યું કે અનુવાદની અંદર આટલો આનંદ છે તો મારે એ સંસ્કૃતનો અભ્યાસ કરવો છે. સંસ્કૃતનો અભ્યાસ કરીને આખી ગીતાનો અભ્યાસ કર્યો. ગીતાની અંદર એને વાંચ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા શું, ઉપનિષદ શું, અને કે ઉપનિષદની અંદર આ ગીતા એ રહેલી છે. ઉપનિષદ ભણી એ બાઈ પોતે વેદો ભણી અને એણે પોતે 3.5 કલાક સુધી વૈદિક ગાન એનું રેકોર્ડિંગ એને પોતે મોકલેલું. 2021 ની અંદર જ્યારે પાછી ગઈ અને એણે પોતે એક ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર આપેલું, એમાં એણે વાત કરી કે તમે પશ્ચિમી સંસ્કૃતિની પાછળ ન ભટકો, કે પશ્ચિમી સંસ્કૃતિના ગ્રંથોની અંદર કોઈ આત્માની શાંતિ નથી. તમારે ત્યાં જે શાસ્ત્રો, સંતો અને એની જે વિચારધારા એ મૂડીને તમે ગુમાવશો નહીં વિશ્વનો, નહીતર તમે વિશ્વનો વિનાશ કરશો. કારણ કે વિશ્વને ઉગારવાનો આરો એ એકમાત્ર એ ભારતીય મૂળની અંદર એ રહેલો છે કે હું તો સંપૂર્ણ રીતે એ પશ્ચિમી સંસ્કૃતિની અંદર ઉછરેલી છું. પણ મને કહેતા હર્ષ થાય છે કે માત્ર ભગવદ્ ગીતાના સાર રૂપે જે બધા ગ્રંથો છે એ ભગવદ્ ગીતાના સાર રૂપે છે. અને મારે કહેવું પડે છે કે જે જ્ઞાન ગીતામાંથી મળે છે એ બીજી કોઈ જગ્યાએથી એ પ્રાપ્ત થતું એ નથી. તો પશ્ચિમી સંસ્કૃતિના લોકો એ પણ પોતે આ ગીતાના અભ્યાસથી એ બહુ જ પોતે એ રાજી થયેલા
આપણા ધર્મગ્રંથોની અંદર જે તાકાત ચીનના તત્વચિંતક યુએન સંઘ પોતાના શિષ્યો જ્યારે ભારતની અંદર ભારતીય દર્શન અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે આવેલા નાલંદા, તક્ષશિલા એ બધી વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરીને પુસ્તકો લઈને પોતે જતા હતા. રસ્તાની અંદર સમુદ્રની અંદર જે તોફાન આવ્યું અને તોફાનની અંદર પેલા નાવિકે વાત કરી કે હજુ વજન ઓછું એ કરવું પડશે, કે ઘણું બધું વજન પેલી પેટી હતી, સામાન હતો, એ બધો ફેંકી દીધો અને પછી બધાની નજર પેલા ધર્મગ્રંથો ઉપર ગઈ અને ત્યારે કીધું કે આ ધર્મગ્રંથો પણ હવે ફેંકી દેવા પડશે. એટલે યુએન સંઘ એ પોતે સમુદ્રની અંદર પડવા માટે તૈયાર થયા કે આ ધર્મગ્રંથો એ બીજા અનેક યુએન સંઘ ઊભા કરી શકશે, માટે હું જતો રહીશ પણ આ ધર્મગ્રંથોને સમુદ્રની અંદર જવા નહીં દઉં. પછી તો એના 2 શિષ્યો એને એ વખતે જળ સમાધિ એ લીધેલી અને પેલા ધર્મગ્રંથોને એ બચાવી દીધેલા. તો આટલી તાકાત એ આપણા ધર્મગ્રંથોની અંદર પશ્ચિમના લોકોને પણ એ અનુભવ એ થયેલો. અત્યારે આપણે થયું છે કેવું કે વોટ્સઅપના જમાનાની અંદર વાંચન તો ઘટી ગયું. આ સત્સંગ પારાયણનો આપણે જે લાભ પ્રાપ્ત કરીએ છીએ અત્યારે અભ્યાસની અંદર પેલો અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ આવે ને કે આખા વર્ષની અંદર બહુ તૈયારી ના કરી એટલે છેલ્લે થોડા સિલેક્ટેડ પ્રશ્નો એ વાંચીને પરીક્ષા પાસ કરી દે. ઇંગ્લિશ ઇન 10 days બહુ લાંબુ તો આજે ગમે ને વોટ્સઅપની અંદર વિડીયો આવે 5-7 મિનિટની હોય તો જોવાની શ્રદ્ધા કોઈની નથી રહેતી. 1.5 થી 2 કે 3 મિનિટની વિડીયો એ આપણે જોઈ શકીએ. ગીતા તો 700 શ્લોક ગાંધીજીએ તો દાતણ કરતા કરતા આખી ગીતા મુખપાઠ કરેલી. પણ આજે આપણે ત્યાં તો આપણે જોઈએ ને તો ગીતા નામ પણ ઘણી વખત પરિચિત ના હોય. એકવાર એક ગુજરાતનો જ એક વિદ્યાર્થી અમેરિકાની અંદર અભ્યાસ કરવા માટે ગયો અને ત્યાં એને પૂછવામાં આવ્યું કે ડુ યુ નો અબાઉટ ગીતા, કે યસ ઇઝ માય નેબર, કે મારી પાડોશની અંદર રહેશે. ઘણી વખત અમુક વાસ્તવિકતાઓ આપણે જોઈએ. ગોંડલની અંદર હું હતો ત્યારે એક કાર્યકર પેલા વોટ્સઅપની અંદર એક કટિંગ લઈને આવ્યા. 9મા ધોરણની અંદર એક પ્રશ્ન પૂછાયેલો. એ પ્રશ્નની અંદર એવું હતું કે રામનવમી કા ત્યોહાર હમ ક્यों मनाते हैं. એના જવાબની અંદર લખેલું क्योंकि भगवान राम 8वीं कक्षा में से 9वीं कक्षा में गए इसलिए हम रामनवमी का त्योहार मनाते हैं. એટલે આપણા શાસ્ત્રોનું, આપણી સંસ્કૃતિનું આટલું છીછરું જ્ઞાન એ આપણને થઈ ગયું હોય એટલે બહુ લાંબો સમય તો આપણી પાસે એટલો હોતો નથી, પણ આપણે કંઈક કથા વાર્તા પારાયણના પ્રસંગોની અંદર એ આપણે સારભૂત વાતો એ આપણે સમજી શકીએ. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત ગ્રંથની અંદર આ સારની વાતો કરેલી છે. રામાયણ ભગવાન સ્વામિનારાયણે મધ્યના 28મા વચનામૃતની અંદર વાત કરી કે તમામ જે વેદ, પુરાણ, ઇતિહાસ, શાસ્ત્રો છે એના સાર રૂપે એ અમે આ વચનામૃત ગ્રંથની અંદર એ બધી વાતો એ કરેલી છે. આજે આપણા શાસ્ત્રોની અંદર આપણે જે વાતો જોઈએ કે આ લોક અને પરલોક કેરો માર્ગ મળે શાસ્ત્રો થકી ગણેલો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે. એની અંદર વચનામૃતનું ભાષ્ય ગણવામાં આવે છે. આપણા શાસ્ત્રો એ તો શાસ્ત્રોની અંદર તો જોઈએ તો વેદો જે અપૌરુષોય કહેવાય છે કે વેદોની રચના કોઈએ નથી કરેલી. વેદો પછી એના અંતિમ ભાગ તરીકે ઉપનિષદો આપણે જોઈએ છીએ. ઉપનિષદ 108 એ 108 ઉપનિષદની અંદર 11 ઉપનિષદ મુખ્ય ગણવામાં આવે છે અને એના પછી આપણે જોઈએ તો વેદોમાંથી મહાભારતની રચના થઈ, પછી પુરાણોની રચના થઈ અને બધાના સાર રૂપે સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથ આપ્યા છે. મહંત સ્વામી મહારાજે એમના બધાના સાર રૂપે 315 શ્લોકની એ આપણને એ સત્સંગ દીક્ષા ગ્રંથ એ આપેલો છે. આ સારભૂત વાતો તો આપણે એ વાંચી શકીએ. કેવી વાતો છે? હમણાં જે આપણે વાત કરી શરૂઆતની અંદર જે દ્રષ્ટાંત કે પેલું 7 હેબિટ્સ એ પુસ્તક, એ કવિએ એક બીજું પુસ્તક લખ્યું 8th હેબિટ કે 8મી સુટેવ ફ્રોમ ઇફેક્ટિવનેસ ટુ ગ્રેટનેસ, કે તમે અસરકારકમાંથી મહાન કેવી રીતે બની શકો. એના લોન્ચિંગ માટે પોતે ભારતની અંદર આવેલા 4 મોટા મહાનગરોની અંદર એના સેમિનાર યોજવામાં આવેલા અને એની અંદર મુંબઈની અંદર 700ની કેપેસિટીનો એક હોલ, ઓનલાઈન એની ટિકિટનું બુકિંગ ચાલુ હતું. આપણે કેમ એક દિવસની પેલી શિબિર હોય અને એનું આપણે શુલ્ક થોડું નામ નોંધણી માટે 15 રૂપિયા, 20 રૂપિયા, 25, 30, 50 રૂપિયા લેતા હોઈએ છીએ, એમ આની તો એક વ્યક્તિની એક દિવસના સેમિનારની ફી હતી 23,000 રૂપિયા અને ઓનલાઈન બુકિંગ ચાલુ થયું. ખાલી 90 સેકન્ડની અંદર, 1.5 જ મિનિટની અંદર એ આખો હોલ પેક થઈ ગયો અને આખા દિવસનો સેમિનાર. બીજે દિવસે સેમિનાર પૂરો થયો. એના પછીના દિવસે ડીએનએ ન્યૂઝપેપરની અંદર એક ફ્રન્ટ પેજ ઉપર, ફ્રન્ટ લાઈન ઉપર એક વાક્ય લખવામાં આવેલું કે તમે કદાચ આખો સેમિનાર એટેન્ડ ન કરી શક્યા હોય, તમારી પાસે એટલા પૈસા ના હોય કે ફીસ બહુ મોટી હતી, 23,000 રૂપિયા હતી એક વ્યક્તિની, કદાચ તમારી પાસે
એટલી સુવિધા હોય પણ છતાં પણ એ તમે એ સેમિનારની અંદર એ પેલા તમારી પાસે એટલો સમય ના હોય અને સેમિનાર એટેન્ડ તમે ના કર્યો હોય તો સેમિનારની અંદર તો ઘણી બધી વિડીયો પ્રેઝન્ટેશન, વર્કશોપ, પેનલ ડિસ્કશન અને એના સાર રૂપે સ્ટીફન કોવીનું એક 45 થી 50 મિનિટનું પ્રવચન હતું અને પછી એની અંદર વાત કરવામાં આવેલી કે પ્રવચનનો જે સાર બે જ લીટીની અંદર ત્યાં લખેલું, ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ યોરસેલ્ફ એન્ડ અધર્સ વિલ ફોલો યુ. આ એક દિવસની સેમિનાર જેનો 23,000 રૂપિયા એની ફીસ અને એનો સાર પેલા સ્ટીફન કોવીનું પ્રવચન અને એનો સાર ત્યાં બે જ લીટીની અંદર લખેલું કે તમે બીજાને સુધારવાનું ભૂલી જાઓ, તમે સુધરી જાઓ અને બીજા તમને તમારી પાછળ એ અનુસરશે. હવે ગુણાતીતાનંદ સ્વામીની બીજા પ્રકરણની 61મી વાતની અંદર સ્વામી કહે છે કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ ખોટ એ જીવનની અંદર રહે નહીં. આ સાર એ આપણા શાસ્ત્રો. હવે પેલો જે એક ખાલી 23,000 રૂપિયાનો સેમિનાર, સ્ટીફન કોવીનું પ્રવચન, એનો સાર બે લીટીની અંદર એ આપણે ગુણાત્યાંશની વાતમાં આવી જાય છે કે નથી આવતું? કે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ યોરસેલ્ફ એન્ડ અધર્સ વિલ ફોલો યુ. કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે પોતાને સમજવાનો હોય, બીજાના દોષ જોવાનો આગ્રહ છે પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ ખોટ જીવનની અંદર રહે નહીં. તો આપણા શાસ્ત્રોની અંદર આવી તો ગુણાતીતાનંદ સ્વામીની 7 પ્રકરણની બધી એ વાતો છે એ સ્વામીએ પોતે કરેલી છે. તો દુનિયાની અંદર એ ગ્રંથો તો ઘણા બધા બહાર પડતા હોય છે. સારંગપુરની અંદર સંત વલ્લભ સ્વામી હતા, એ સંત વલ્લભ સ્વામી પોતે વાત કરતા કે વાણી અને પાણીનો પાર આવે એમ નથી. ત્યાં અમેરિકાની અંદર વોશિંગ્ટન ડીસીની અંદર લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ છે. 3,21,24,000 પુસ્તકો છે. એના કબાટની જે લાઈન કરવામાં આવે ને તો 650 માઇલની લાઈન થાય કબાટની, એટલા બધા પુસ્તકો છે. 4,750 નો તો સ્ટાફ ખાલી લાઇબ્રેરીનો મેન્ટેનન્સ કરવા માટે એ રાખેલો છે. પણ આ બધા જ પૈસા કમાવા માટેના અર્થશાસ્ત્ર છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ ધર્મ ગ્રંથ છે. એ ધર્મ ગ્રંથના આધારે જીવનનો સંદેશ, એનો લાભ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. આપણે જે મંગલાચરણની અંદર જે શ્લોક કે શ્રીમદ ભગવદ્ ગીતા શું ઉપનિષદ શું, કે ભગવદ્ ગીતા એને ઉપનિષદ જેટલો દરજ્જો આપવામાં આવેલો છે. આધુનિક યુગનો આ ગ્રંથ છે પણ એનાથી આપણને જે લાભ પ્રાપ્ત થાય છે, ગાંધીજી જેવા રાજકીય પુરુષ એમણે પણ પોતાના જીવનની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતા એ પોતે વાત કરતા કે જીવનની અંદર અનેક ઝંઝાવાત, અનેક મુશ્કેલીઓ, અનેક પ્રશ્નો એમાંથી હું પસાર થયો છું, પણ એ વખતે મારી માતા આ લોકમાંથી વિદાય થયા પછી ગીતા માતા પાસે હું જવાનું શીખી ગયો અને એમાંથી મને જીવનનો સાર એ પ્રાપ્ત થતો. એક શ્લોક મને એવો મળે કે જે મને ઊભો કરી દે. શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકની તાકાત એ પોતે એ ગાંધીજી પણ એ વાત એ કરતા હતા. વિનોબા ભાવેની આપણે વાત કરી, એમણે પણ વાત કરી કે મારું શરીર માના દૂધથી પોષાયું છે પણ મારું હૃદય અને મારી બુદ્ધિ એ બંનેનું પોષણ જો કોઈએ કર્યું હોય તો એ ગીતાના દૂધથી એ વધારે થયું છે. હેનરી ડેવિડ થોરો એ તો અમેરિકાના બહુ જ મહાન લેખક, એ પોતે મસ્તક ઉપર ગીતાનું પુસ્તક મૂકીને એ નાચેલા કે મારા જીવનના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આ નાનકડી પુસ્તિકાની અંદર એ રહેલો છે. એમર્સન અમેરિકાના બહુ મોટા કવિ થયા, એણે વાત કરી કે માનવ જાતની મોટી સંપત્તિ હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. કે કલાકો સુધી આ ગીતાનું વાક્ય છે એના ઉપર પોતે એને પોતે વાંચતા રહેતા, રડતા રહેતા. અકબર એ તો એક મુસલમાન શાસક હતા, એનો દીકરો દારા, એણે પોતે વાત કરી કે ગીતાનો અનુવાદ એને કરાવેલો અને એને વાત કરેલી કે ગીતાના પૂરા વખાણ કરવાની શક્તિ એ મારી અંદર એ રહેલી નથી. એટલું અદ્ભુત જ્ઞાન આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એ આપવામાં એ આવેલું છે. તો એ ભગવદ્ ગીતાના એ પહેલા શ્લોકની અંદર એ કૃષ્ણ ભગવાન જે વાત કરે છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્રના શ્લોકથી શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે અને એની અંદર ધૃતરાષ્ટ્ર આપણે જોઈએ છીએ કે અંધ હતા, આંખો નહોતી, પણ સંજય જેની પાસે એ ભગવાન વેદ વ્યાસજી એમને એવી દ્રષ્ટિ આપેલી
અત્યારે જેમ લાઈવ ટેલિકાસ્ટનો આપણે લાભ પ્રાપ્ત કરતા હોઈએ છીએ, એમ સંજય પાસે એવી દ્રષ્ટિ હતી, ત્યાં બેઠા બેઠા કુરુક્ષેત્રના મેદાનની અંદર જે મહાભારતનું યુદ્ધ ચાલુ હતું એનો લાઈવ રિપોર્ટ એ પોતે ધૃતરાષ્ટ્રને એ આપી રહ્યા છે. અને ધૃતરાષ્ટ્ર એને જે પૂછે છે, અહીંયા જે શરૂઆત થઈ છે ને, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, ઘણા બધા એમાં પેલા લેખકો થયા, એને આના ઉપર એ ભાષ્યો લખેલા છે કે આ ધર્મક્ષેત્ર શબ્દ ઉપર એ મોટા મોટા લેખકોએ પોતે નિરૂપણ એ કરેલું છે કે ધર્મક્ષેત્ર, આ મહાભારતનું જે યુદ્ધ હતું ને એ ધર્મ યુદ્ધ હતું, એ ન્યાય માટેનું યુદ્ધ હતું. અને એટલા માટે અહીંયા શબ્દ પ્રયોગ એ ધર્મક્ષેત્ર કરવામાં આવેલો છે. અહીંયા શ્લોકની અંદર એ ધૃતરાષ્ટ્ર પોતે કહે છે મામકા પાંડવાશ્ચૈવ, કે મારા પુત્રો અને પાંડુના પુત્રો શું કરે છે. મહાભારત થવા માટેના 5 કારણો મહાભારતકાર જણાવે છે. એની અંદર એક કારણ આ બતાવે છે કે ધૃતરાષ્ટ્રની સ્વજન આસક્તિ, અહમ અને મમત્વ, જેને માયા કહે છે ને કે આ મારું છે, એની અંદર આ મામકા પાંડવાસ છે. મામકા કે મારા પુત્રો, એના પ્રત્યે મોહાંધ થયેલા ધૃતરાષ્ટ્ર પોતાના દીકરાઓને, આજે મહાભારત જે થયું એની અંદર પિતા ધૃતરાષ્ટ્ર અને માતા ગાંધારી, એમણે જે એના બાળકોને જે સંસ્કાર આપવાની અંદર જે દુર્લક્ષતા દાખવી ને, મોહાંધ થયેલા સ્વજન આસક્તિ, એને લીધે મહાભારતનું યુદ્ધ થયેલું એનો ઉલ્લેખ અહીંયા કરવામાં એ આવેલો છે. મહાભારતનો આ ગીતાનો આ શબ્દ સમજવો બહુ જરૂરી છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, કે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કોઈ પણ વ્યક્તિ કરે ને તો એને બહારના કોઈ પશ્ચિમી કોઈ હોય વ્યક્તિ, તો એને તો વિચાર આવે કે કૃષ્ણ ભગવાને તો અર્જુનને યુદ્ધ, અર્જુન જ્યારે પાણીની અંદર બેસી જાય છે કે મારે યુદ્ધ નથી કરવું, ત્યારે કૃષ્ણ ભગવાન એને વારંવાર યુદ્ધ કરવા માટે બેઠો કરે છે. કૃષ્ણ ભગવાન એને જ્ઞાન આપે છે કે આ દેહ મરે છે, આત્મા તો અમર છે, માટે તું યુદ્ધ કર. કૃષ્ણ ભગવાન એને કહે છે કે જગત તો નાશવંત છે, માટે તું યુદ્ધ કર. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું ક્ષત્રિય છે, તારો ધર્મ યુદ્ધ કરવું એ છે, માટે તું યુદ્ધ કર. કૃષ્ણ ભગવાન એને કહે છે કે તું નહીં લડે તો તારી અપકીર્તિ થશે, માટે તું યુદ્ધ કર. અંતે કૃષ્ણ ભગવાન કહે છે કે આ બધા તો મરેલા જ છે, માટે તું યુદ્ધ કર. યુદ્ધસ્વ યુદ્ધસ્વ યુદ્ધસ્વ, વારંવાર કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુનને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ છે કલ્યાણ. કોઈ આમ વાંચે ને તેને લાગે કે કૃષ્ણ ભગવાન આતંકવાદી હતા શું, કે વારંવાર અર્જુનને ઊભો કરે છે. પણ કૃષ્ણ ભગવાન એમણે પોતે આ ધર્મ માટે લડવાની એ વાત કરે છે કે એ પોતે એ અર્જુન, કૃષ્ણ ભગવાન એ ન્યાય મેળવવાના યુદ્ધની અંદર એને લડવાની વાત કરે છે. બેકગ્રાઉન્ડ આપણે આખું સમજવું પડે કે મહાભારતના યુદ્ધની અંદર એ આખી પૂર્વ ભૂમિકા, એના પછી એ શ્રીમદ ભગવદ્ ગીતાનો શુભારંભ થાય કે ધૃતરાષ્ટ્રના 100 પુત્રો, જેને કૌરવો કહીએ છીએ, અને પાંડુના 5 પુત્રો. આ પાંડુ રાજા મૃત્યુ પામ્યા પછી એ પાંડવોને એ ધૃતરાષ્ટ્ર દ્વારા સતત અન્યાય થતો રહેલો. જ્યારે સંપત્તિના 2 ભાગ પડ્યા તો એની અંદર પણ એ ધૃતરાષ્ટ્રે જે સારો ભાગ હતો એ કૌરવોને આપેલો, અને જે ખરાબ ભાગ હતો એ કોને આપેલો, એ પાંડવોને આપેલો. એટલું પણ પૂરતું નહોતું, બધું જ એમને લઈ લેવું હતું. અને એટલા માટે એક પોતે લાક્ષાગૃહની અંદર એ પાંડવોને બાળવા માટેનો પ્રયત્ન કર્યો. પાંડવો બચી ગયા અને ન છૂટકે એને ઇન્દ્રપ્રસ્થ એ આપવું પડ્યું, અને પછી જુગારનું આયોજન થયું. એ જુગારની અંદર પણ એ પાંડવો એ હારી ગયા, દ્રૌપદીજીને હારી ગયા, ચીરહરણ. હવે સભાની અંદર તો દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર, આ બધા, માતા ગાંધારી, બધા બેઠા હતા અને કુળવધીને લાજ લૂંટાતી હતી, પણ કોઈ એક શબ્દ પણ એ વખતે બોલી શક્યા એ નહીં. અને એની અંદર એ વખતે અપશુકન ઘણા બધા થયા, અને એ વખતે ધૃતરાષ્ટ્ર પોતે એ ગભરાયા, અને પછી એમણે પોતે કીધું કે લઈ લે તારું રાજ્ય. અને ફરીથી પાંડવો જ્યારે જતા હતા, અને એ વખતે શકુની અને દુર્યોધન એ ધૃતરાષ્ટ્રની પાસે આવે કે ફરીથી તમે યુધિષ્ઠિરને એ રાજ્ય જુગાર રમવા માટે બોલાવો. હવે આ અન્યાય જ હતો, એક અધર્મ હતો, છતાં પણ ધૃતરાષ્ટ્ર એ ફરીથી એ યુધિષ્ઠિરને એ બોલાવે છે. અને એની અંદર એ પેલી શરત કરવામાં આવેલી કે જો હારે તો 12 વર્ષ સુધી એમણે વનની અંદર એ વનવાસ, અને 13મા વર્ષની અંદર ગુપ્તવાસની અંદર એ રહેવાનું, પુત્રનું મમત્વ. અને એને લીધે ફરી વખત એ ધૃતરાષ્ટ્રે પોતે યુધિષ્ઠિરને બોલાવ્યા. પાંડવો હાર્યા અને 12 વર્ષ સુધી વનવાસ,
અને છેલ્લા વર્ષની અંદર એ જ્યારે એને એ પેલા ગુપ્તવાસની અંદર એ રહેવાનું થયું તો મત્સ્ય દેશની અંદર વિરાટ રાજાના રાજ્યની અંદર એ બધા પાંડવો અને દ્રૌપદીજી પોતે એ રોકાયેલા, અલગ નામ ધારણ કરેલા. એ વિરાટ રાજા હતા. એના એ વિરાટ રાજાના એ સલાહકાર તરીકે એ યુધિષ્ઠિર કંક નામ ધારણ કરીને પોતે રહેલા, રસોઈયા તરીકે ભીમ બલ્લવ નામ ધારણ કરીને રહેલા, અને અર્જુન એ પોતે એક સ્ત્રીના વેશની અંદર ઉત્તરાને નૃત્ય શીખવનાર બૃહંદલા તરીકે એ પોતે રહેલા, ગૌશાળાની સાચવનાર સહદેવ ગ્રંથિક તરીકે, અને અશ્વપાળ તરીકે એ નકુલ તંતીપાલ નામ ધારણ કરીને એ રહેલા, અને સૈરંધ્રી તરીકે એ પેલી સુદેશના રાણી એની સહાયિકા તરીકે દ્રૌપદીજી પોતે એ રહેલા. હવે દુર્યોધનને શંકા ગઈ કે વિરાટ રાજાના રાજ્યની અંદર એ પાંડવો સંતાયા છે, એટલે એણે એ ત્રિગર્તના રાજા સુશર્માને તૈયાર કર્યા કે તમે એ આ વિરાટ ઉપર આક્રમણ કરો. અને એમને પણ આક્રમણ કર્યું, કૌરવોએ પણ આક્રમણ કર્યું. હવે વિરાટ રાજા કંઈ એટલા પોતે ચક્રવર્તી નહોતા, પણ પાંડવો એના રાજ્યની અંદર રહેલા, એટલે પેલો ઉત્તરા એ લડવા માટે જ્યારે એનો રાજકુમાર ગયો ત્યારે એના સારથી તરીકે બૃહંદલા એટલે કે અર્જુન પોતે લડવા માટે ગયા. હવે સામે તો રથીઓ અતિરથીઓ એ બધાને જોયા એટલે પેલો ઉત્તરા રાજકુમાર તો ગભરાઈ ગયો. એટલે અર્જુને એ વખતે વાત કરી કે તું હવે રથ ચલાવ અને હું લડીશ. અને બૃહંદલા એક સ્ત્રીના વેશની અંદર એ અર્જુન એ વખતે લડ્યા અને બધાને અર્જુને પોતે એ હરાવ્યા, અને બધાના ઉપરીય વસ્ત્ર લઈ અને પાછા પોતે રાજ્યની અંદર આવ્યા. આ બાજુ દુર્યોધનને ખબર પડી ગઈ કે આ તો અર્જુન જ હોઈ શકે, બાકી કોઈ અમને હરાવી શકે નહીં. અને ભીષ્મ પિતામહની પાસે ગયા અને એને વાત કરી કે હજુ 1 વર્ષ પૂરું નથી થયું, પાંડવો પકડાઈ ગયા, માટે ફરીથી એને 12 વર્ષના વનવાસની અંદર એ જવું પડે. દુર્યોધન, શકુની એ બધા તો રાજી હતા. અને એ વખતે ભીષ્મ પિતામહે વાત કરી કે તારે ગણતરી મૂકવાની અંદર ભૂલ થઈ છે. પાંડવોનો વનવાસ અને ગુપ્તવાસ પૂરો થયો, એના ઉપર તો 5 મહિના અને 12 દિવસ પસાર થઈ ગયા છે, માટે હવે ફરી એને વનમાં જવાની જરૂર એ નથી. એ દુર્યોધનના બધા હથિયાર હેઠા પડ્યા. અને પછી વિષ્ટિ માટે કૃષ્ણ ભગવાનને મોકલ્યા ત્યારે દુર્યોધન પોતે વાત કરે છે કે 5 ગામડા, કૃષ્ણ ભગવાન કે 5 ગામ તું આપી દે, એ પાંડવો એમાં એનું જીવન પૂરું કરી દેશે. અર્જુન એ વખતે દુર્યોધન વાત કરે છે કે સોયની અણી ઉપર સમાય એટલી જમીન પણ હું આપવાનો નથી. મહાભારત થવાના 5 કારણની અંદર દુર્યોધનનો એક લોભ બતાવે છે. અને ઘરની અંદર પણ જે મહાભારત થતું હોય છે ને, એ બાળ સંસ્કારનો અભાવ, આ લોભ, નાનકડી અમથી વસ્તુનો એક લોભ, એને લીધે મહાભારત એ સર્જાતું હોય છે. અને એને લીધે કૃષ્ણ ભગવાન પછી એ વિષ્ટિ માટે ગયેલા, અને પછી એમને લાગ્યું કે હવે તો એ કઈ વિષ્ટિ થશે નહીં અને યુદ્ધ એ કરવું પડશે. અને પછી પોતે અર્જુનના સારથી તરીકે કૃષ્ણ ભગવાન રહ્યા. અને પછી બંને સેનાની વચ્ચે એ જ્યારે બંને રથ સામસામે દુર્યોધન અને અર્જુનનો રથ જ્યારે આવે છે ત્યારે દુર્યોધન એ દ્રોણાચાર્યને વાત કરે છે કે આપના ધીમતા બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્રએ ગોઠવેલી પાંડવોની સેના એનું વર્ણન કરે છે. એ વર્ણનની અંદર પોતે કહે છે કે જુઓ, એમાં મોટા ધનુષ્ય ધરનાર ભીમ, અર્જુન, યુયુધાન, વિરાટ, દ્રુપદ જેવા મહારથી, દૃષ્ટકેતુ, કાશીરાજ જેવા વીર્યવાન એમ એક થી અધિક છે. અને પોતાની સેનાના શૂરવીરો ગણાવે છે. એ પોતે ભીષ્મ દ્રોણાચાર્યને કહે છે કે તમે, એટલે કે દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, કૃપ એમ પોતે ગણાવે છે. અને પછી પોતે જે વાત કરે છે ને એ વિચારવા જેવી છે. એની અંદર કહે છે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વદિમેતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. હવે અપર્યાપ્તમ શબ્દ વાપરે છે કે મારી સેના તો અપર્યાપ્ત લાગે છે. હવે આપણે વિચાર કરીએ કે કૌરવના પક્ષની અંદર તો 11 અક્ષયની સેના હતી, પાંડવોના પક્ષની અંદર તો 7 અક્ષયની સેના હતી. પણ એ શું કહે છે કે ભીષ્માભિરક્ષિતમ એટલે કે ભીષ્મ વડે રક્ષાયેલી જે સેના છે અપર્યાપ્ત છે, અને ભીમ વડે રક્ષાયેલી જે સેના છે પર્યાપ્ત છે. કેમ એને અપર્યાપ્ત લાગે છે? એને એક ગભરાટ હતી, એક બીક એના મનની અંદર હતી. કેમ કે દુર્યોધનનો પક્ષ છે ને અધર્મનો પક્ષ હતો. દુર્યોધનનો પક્ષ એ કુસંપનો પક્ષ હતો, અને એની અંદર કાયમ એને અપર્યાપ્તપણાનો એ અનુભવ એ થતો રહેલો. અને એની અંદર એને ભગવાન વિહોણો પક્ષ હતો. બીજું આપણે જોઈએ ને કે ભીમાભિરક્ષિતમ, એને ભીમની બીક નાનપણથી હતી. બાકી
એના દૃષ્ટદ્યુમ્ન એના સેનાપતિ હતા, પણ એ પોતે વાત શું કરે છે? ભીમાભી રક્ષિતમ, કે ભીમ વડે રક્ષાયેલી આ સેના છે. મહાભારતની અંદર શરૂઆતની અંદર જ જે શ્લોક આવે છે એમાં દુર્યોધન બંને સેનાનું વર્ણન કરે છે. સામેવાળી સેનાનું જે વર્ણન કરે છે, હવે સ્વાભાવિક રીતે પહેલો તો અર્જુનનો રથ હતો, એના સારથી કોણ હતા? કૃષ્ણ ભગવાન હતા. તો પહેલા કોણ દેખાવું જોઈએ? કૃષ્ણ ભગવાન દેખાવા જોઈએ. પણ એ આખા શ્લોકની અંદર એ દુર્યોધન જે વર્ણન કરે છે એને કોઈ જગ્યાએ કૃષ્ણ ભગવાન એનો ઉલ્લેખ પણ કરતા નથી. બીજા બધાનો ઉલ્લેખ કરે છે કે અર્જુન છે, યુધિષ્ઠિર છે, ભીમ છે, નકુલ છે, સહદેવ છે, બધા અતિરથી મહારથીઓ છે, પણ કોઈ જગ્યાએ પોતે શ્રી કૃષ્ણ ભગવાનનો ઉલ્લેખ કરી શકતા નથી. એ કૃષ્ણ ભગવાનની જે બાદબાકી કરે છે ને એ એના જીવનની અંદર પૂજ્ય ભદ્રેશ સ્વામી જ્યારે સારંગપુરની અંદર ગીતા અમને ભણાવતા ત્યારે એમણે વાત કરેલી કે એ પોતે કૃષ્ણ ભગવાનની બાદબાકી નહોતી, એના જીવનમાંથી ભગવાનની શ્રદ્ધાની બાદબાકી હતી, એના જીવનમાંથી અધ્યાત્મની બાદબાકી હતી. આપણે એકડાની વાત કરી, એ એકડાની એને બાદબાકી કરી. મહાભારતનું યુદ્ધ શરૂ થતા પહેલા જ એ મહાભારતના યુદ્ધનું પરિણામ પણ એ વખતે આવી જાય છે કે યત કૃષ્ણ તત યત ધર્મ તત કૃષ્ણ યત કૃષ્ણ તત જય, કે જ્યાં ધર્મ છે ત્યાં જ કૃષ્ણ ભગવાન છે, જ્યાં કૃષ્ણ ભગવાન છે એનો જ વિજય છે. તો દુર્યોધનનો પક્ષ, કૌરવનો પક્ષ અધર્મનો પક્ષ હતો, કુસમનો પક્ષ હતો, ભગવાન વિહોણો પક્ષ હતો, અને સામેવાળા પક્ષની અંદર ભલે સેના ઓછી હતી પણ ધર્મનો પક્ષ હતો. જે શંખનાદ કરે છે એની અંદર પણ બધા ભાઈઓનો સંપ આપણને એ દેખાય છે, અને ભગવાન એમના